અરે મમ્મી શિટ, જો તું જોરથી બોલે છે તો પાર્થિવ પટેલ આઉટ થઈ ગયો. અરે શુભ શુભ બોલ. શું શુભ શુભ બોલ? શિટ, હવે કોણ રમવા માટે આવશે? અરે અત્યારે કોણ છે? જા બહાર જઈને જો કોણ આવ્યું. તું જઈને જો. અરે બંટી ના જાને. તું જોરથી બોલે તો પાછો બીજો આઉટ જ થઈ ગયો. ના ના, મારે રસોઈમાં કામ છે, તું જઈને દરવાજો ખોલ લે. સારું થયું વિક્કીભાઈ બચી ગયા. અરે જાને બંટી, જા. હું નથી જતો, તું જઈને ખોલ. અરે જા. મારીશ, બહુ મારીશ. ચલ ઊભો થા, દરવાજો ખોલ. અરે આવું છું યાર. શિટ, જે પણ કોઈ હશે ને અને પછોડા લાત મારીને બહાર કાઢી મૂકીશ. ડિસ્ટર્બ કરે છે યાર મેચ જોતા જોતા. બે લાત મારજે. તમારી તરફથી ઓકે. અરે આવું છું યાર, શાંતિ રાખ ને. હવે તને છે ને અરે બાપનું રાજ ચાલે છે શું? હવે તો બે ટાંટિયા લાત ના મારું તો જો. અલે ટીવી કેમ બંધ કરે છે? અરે પેલો સાંડ આવી ગયો. કોણ સાંડ? તારો વર. ભાગો ભાગો. ક્યાં ક્યાં ચાલતી જાય? હું ક્યાં જાઉં પણ? અરે મને નથી ખબર. વાહ 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 વાહ, આ શું ચાલી શું રહ્યું છે? હા, આખું ને આખું ડાઇનિંગ ટેબલ તમારે નીચે પાડવું છે? બાર આવો સુપુત્ર શ્રી, બાર આવો. આ તમને જ કહું છું. હા, તમે જ આ કંઈક વિચિત્ર ક્રિયા અહીંયા કરી રહ્યા હતા ને? શું ચાલી રહ્યું હતું? આ ડાઇનિંગ ટેબલ નીચે ભરાઈને તમે કયા પ્રયોગ કરી રહ્યા હતા મને કહેશો? હા, અને શું કહ્યું તમે અત્યારે દરવાજા પાસે? કે જે કોઈ હોય એની પછવાડે ચોક્કસ જગ્યાએ બે પગે લાત મારવી છે ને? હા, મારો. હા, મારી જ નાખો એક વખત મને અહીંયાથી 13મા માળેથી નીચે પાડી જ નાખો. હું કોણ? તો કે જૈન કોનારક દિવાન, આ ઘરનો માલિક અને કમનસીબે તમારો પિતાશ્રી. હા, નીચે જનતા બેંકમાં બાપ બિચારો આખો દિવસ ઘસરડા કરે અને તમે અહીંયા આ રીતે આ બધી વિચિત્ર ક્રિયાઓ કરવા માંગો છો. શું ચાલી રહ્યું હતું? સોરી પપ્સી, મને માફ કરી દો. સોરી પપ્સી. ઊભો રહે. આ મને તું પગે લાગે છે કે મને જમીન પર પાડે છે? પપ્સી, મને મારી ભૂલ થઈ ગઈ. પપ્સી, મને માફ કરી દો. ભૂલ થઈ ગઈ. ભૂલ તો મારી થઈ ગઈ ભાઈ, ભૂલ મારી થઈ ગઈ. હા, બેસો. તમારાથી કઈ ભૂલ થાય? અરે તમે તો યુવરાજ કહેવાઓ આ ઘરના. ભૂલ તો અમારી થઈ. અમે જ છે ને મૂર્ખ, ચસ્કેલ, નક્કામાં માણસો. બરાબર? હા. ના પપ્સી, એકચ્યુઅલી મને સપનામાં પણ વિચાર નહોતો આવ્યો કે તમે હશો. મને એવું હતું કે મારો પેલો ફ્રેન્ડ દિલપો હશે. હવે દિલપો હોય કે અમિતાભ હોય કે રિતિક હોય, જે હોય એના પછવાડા રીતે આમ લાત મારીને એને કાઢી મૂકવાની. કયા ઘરના સંસ્કાર છે આ મને જરા કહેશો? આપણા જ ઘરના. ના, હું તો જસ્ટ મજાક કરી રહ્યો છું. જસ્ટ જોકિંગ. મજાક કોની પાસેથી શીખ્યા છો? આ બધી મજાક કરવાની તમે કોની પાસેથી શીખ્યા છો? મને જવાબ આપશો. તમારા પેલા મોટા ભાઈ વિક્રમ પાસેથી? અરે પોપ્સી, મેં એકવાર કહ્યું ને મારી ભૂલ થઈ ગઈ, મુજે માફ કર દો. શું કામ તમને શું કામ માફ કરી દેવાના ભાઈ મારા? હા, ભૂલ તો અમારી થઈ. અમે અમારા સગા કાને તમારા મોઢે સાંભળ્યું છે કે ભાઈ તમારે તો પેદા થયું તું અમિતાભ બચ્ચનના ઘરે, રિતિક રોશનના ઘરે, શાહરૂખ ખાનના ઘરે. પણ ભૂલમાં ભગવાને તમારું પડીકું બનાવીને આ જયંત દિવાનના માથા પર ઠોપી માર્યું છે. અને તમારે જવું તું સ્ટુડિયોમાં હીરો બનવા માટે, અને અમે તમને કોલેજમાં ભણતરની ચક્કી પીસવા માટે મોકલીએ છીએ. એમ જ કેવું છે ને તમારે? હા. ના. સોરી પપ્સી, મેં તમને કહ્યું ને એકવાર, તમે મારા પ્યારા મસ્ત એકદમ કુલ્લી ડેડી છો. કુલ્લી ડેડી. હવે કુલ્લી ના ફુલ્લી. બેસ અહીંયા, બેસ. કોલેજમાં જાઓ છો, અહીંયા ઘરમાં બેઠા શું કરી રહ્યા હતા? ટીવી જોઈ રહ્યા હતા? અરે મેં મમ્મીને કહ્યું તો ભાઈની મેચ ચાલી રહી હતી ને, ટેસ્ટ મેચ. મમ્મીને પૂછેલું મેં. હા, કે હું ઘરમાં રોકાઉં, અને અમને હા પાડી. એમણે હા પાડી અને તમે રોકાઈ ગયા. એટલે કોલેજમાં આજે દાંડી મારી. બોલાવો તમારા એ મોમસીને બોલાવો. મોમસીને બોલાવો. તારા નહીં, તારા. હવે બોલાવું છું ને. મોમસી. શું કામ બોલે? આ શું છે? આવ્યા ત્યારથી કકડા છોકરા ઉપર કટ. ચપ.
શું કટ હું કરું છું? અરે એનો બકવાસ જો તે સાંભળ્યો ને તો તને ખબર પડતે કે એને શું કર્યું છે. અરે બધું સાંભળ્યું, શાંતિ રાખો. એને બિચારાએ સોરી કહીને પગ પકડીને માફી માંગીને મેં જોયું અંદરથી. અરે પગ પકડીને માફી માંગી એટલે શું? હા, આ કોલેજમાં આજે દાંડી મારીને ભાઈ સાહેબ ઘરમાં ટીવી પર ક્રિકેટ મેચ જોવા બેઠા છે અને તમે કહો છો કે મારે એને માફ કરી દેવાનો. આ ટીવી જ ઉચકીને છે ને આ 13મા માળેથી હું ઉચકીને નીચે બહાર ફેંકી દેવાનો છું. એના કરતા એક કામ કરો ને, હા. અને ઉચકો. હા. જો ઉચકા ને તો ઉચકો અને ફેંકો અહીંયા 13મા માળેથી નીચે, એટલે તમને શાંતિ. હા મને પણ શાંતિ થશે. આ ટીવીને કારણે છે ને આખું જગત અનુશાસનહિત થઈ ગયું છે. મમ્મી સ્કોર શું થયો? જો હજુ કઈ લાજ શરમ જેવું કઈ છે કે નહીં? અહીંયા બૂમ બરડા પાડીને મારું ગળું ફાટી રહ્યું છે અને ભાઈ સાહેબને હજુ સ્કોર નહીં પડી છે. તમને તો કશાની પડી જ નથી. આપણો વિકી 98 રને આઉટ થઈ ગયો. કાઈ પરત LBW. અને તે ખોટો. ભાઈનો મેન ઓફ ધ મેચ નો ચાન્સ ગયો. હવે આપણી ટીમને કોણ બચાવશે? लगता है मेरे को ही कुछ करना पड़ेगा. बाय बाय एवरीबॉडी, मैं जरा आता हूं. ઉભો રે. જો ભાગી ગયો. 8 દિવસ સુધી હવે એનું મોઢું નહીં દેખાડે. નહીં દેખાડે ને? હા. પણ તમને ક્યાં કશી ખબર પડે છે? કોઈ દાડો તમે મેચ જોઈ છે? હવે મેચ શું કરવા જોવાની? અને કોઈ ભલીવારી નથી. આ તમારા વિક્રમમાં જ ભલીવારી નહીં હોય. એની જ ભૂલને કારણે ભાઈ સાહેબના દાંડિયા ગુલ થઈ ગયા હશે. હવે મેં એની શું ભૂલ? કેમ? અરે આટલો મોટો ક્રિકેટર છે, કેટલો સારો છોકરો છે આપણો. તમને ખબર છે એ ક્રિકેટ રમે છે ને એટલે તમારા જ બેંકના ચેરમેને એને આસિસ્ટન્ટ મેનેજરની જોબ આપી છે થોડા દિવસ માટે. અરે એને નોકરી શું આપી છે બેંકમાં? અરે બેંકનું તો દિવાળું ફૂંકવા બેઠા છે. અરે એ લોકોને શું બેંકમાં આટલા માટે રાખ્યા છે? એમ? અને તું અહીંયા ઊભો શું કરે છે? જો આને જોઈને કોઈ કહે કે આ પિયુન છે? મોઢા પર રોનક તો જો, શાહરુખ ખાન જેવી રોનક દેખાય છે એના ઉપર. અરે તમે બેંકમાં નોકરી કરવા આવ્યા છો, યુનિફોર્મ ક્યાં છે તમારો? એક જ યુનિફોર્મ આપ્યો છે, 3 મહિનાથી ધોબીને આપ્યો છે, એને બી ધોઈને નથી આપ્યો મને. 3 મહિનાથી ધોબી શું કપડાં જ ધોવે છે તમારા? મને શું ખબર, ધોબીને જઈને પૂછો ને તમે. ચલો ચોપડા મૂકો અહીંયા. ચાલ હવે ડાપણ કર્યા વગર બહાર જઈને બેસ. આ સ્ટૂલ નથી. આ બૂમ બરાડા શેનો પાડે છે? બૂમ બરાડા શેનો પાડે છે? નીચેથી લાવ, 13મા માળે નીચે જા, બેંકમાંથી સ્ટૂલ ઉચક અને અહીંયા બેસી જા. જાઉં છું. હવે તમે શાંતિ રાખો અને મને એ કહો કે તમે બા બાપુજી સાથે જમશો? કોણ બા બાપુજી? અરે હા, મારા બાપાને બાપુજીની બાની વાત કરે છે તું? અરે કઈ જાતના માણસો છે એ લોકો, તને ખબર છે? બાપુજીને હું મારા માટે આ વાળ કાળા કરવા માટે હેર ડાઈ લઈને આવેલો, તો પોતાના બધા જ સફેદ વાળ એમણે કાળા કરી નાખ્યા અને હું અત્યારે જો કેવો ફરું છું, એમના બાપ જેવો લાગુ છું. હસે છે પાછી. અને એ લોકો મેચ છોડીને અહીંયા આવવાના હતા શું? અરે વાનખેડે ક્યાં દૂર છે, અને આમે તે મેચ પતી ગઈ છે અને ક્વીની એ લોકોની સાથે જ હમણાં આવતા જ હશે. ક્વીની? હા, પેલી લાંબુ લચક પ્રાણી જેવું જે ફરે છે એ ને? અરે પણ મેં તો સાંભળ્યું છે કે એનું અને આપણા વિક્રમનું કંઈક ખાટું મોડું થયું છે. હાય હા. તે મને એ કહો કે આપણો વિકી ક્યાંક બીજી છોકરીમાં તો નથી ફસાયો ને? નહીં, તારે છે ને એમ પૂછવું જોઈએ કે આપણો વિકી બીજી કેટલી છોકરીઓના આટા ફેરામાં ફસાયેલો છે. હાય એટલે આપણો વિકી, મને તો બહુ બીક લાગે છે. હા, મને તો એમ થાય છે કે કોઈ ખોટી છોકરીમાં ફસાઈ ગયો તો આપણે તો મરી જ જઈશું. આખી જિંદગી એ ગળે ગરોળી બાંધીને ફરવું પડશે મારે. હા, ફરવું જ પડશે. આ છે ને વિકી માટે મેં તો હવે છે ને હાથ જ ધોઈ નાખ્યા છે. આ વિકી મારા માટે મરી ગયો છે અને હું વિકી માટે મરી ગયો છું. અને તમે વિકીની મોટાની ચિંતા શેના કરો છો? પેલી નાની પલવડી આટલી ફર્યા કરે છે ને શુક્લકડી જેવી. હા, રિયા મને ખબર છે નામ, હવે મેચ પાડેલા બધાના. એ રિયા, એની તો કોઈ ભલીવારી જ નથી. એની ચિંતા મને કોરી ખાય છે. શેની ચિંતા કરો છો? કઈ ચિંતાનું કારણ નથી. અરે એને તો કોઈ પુરુષ મિત્ર છે જ નહીં. સ્વામીજી છે ને, સ્વામીજી. પેલો શું નામ છે હરામખોરનું? શું નામ એનું? કયા સ્વામી છે એનું નામ? જે સ્વામી હોય પણ આધ્યાત્મકનું કામ કરવું એ કઈ ખોટું છે? આધ્યાત્મક? તો આધ્યાત્મક એ ભણવા માટે આશ્રમમાં જાય છે, અનાથાશ્રમમાં જઈને બેસી જાય છે. અનાથાશ્રમ નહીં, તો? સંન્યાસ આશ્રમ. આવે સંન્યાસ આશ્રમ. કેસરિયા પહેરીને પેલો જે ભગવા વસ્ત્ર પહેરીને પૂજા પાઠ કર્યા કરે છે ને, એને જોયે છે તે કોઈ દિવસ? તને ખબર છે કઈ જાતની સાધના કરતો બેઠો હોય છે? ના, ખાનગી છે. 20 25 છોકરીઓ સાથે એકલો બેસીને સાધના કરે છે. શું સાધના કરતો હશે કોને ખબર? એની અરે એ તો સિદ્ધ પુરુષ છે, તમને શું ખબર? સિદ્ધ પુરુષ છે. તો? અને રિયા એની પાછળ ગાંડી થઈ છે. આથી રિયા મારા માટે મરી ગઈ અને હું રિયા માટે મરી ગયો.
તમારું આ સારું છે હા છોકરાઓની કંઈ પણ વાત આવે ને એટલે વિકી મારા માટે મરી ગયો રિયા મારા માટે મરી ગઈ હા. તે મને એ કહો હા. તમારા માટે જીવતું કોણ છે કોને ખબર કોણ જીવતું છે ને કોણ મરી ગયું છે. અરે હું તો સાવ એકલો પડી ગયો છું આ લાઈફમાં અને મને એમ કે હવે આગળ બોલવાનું શું છે. અરે તમે આ બધી માથાકૂટ છોડો હા. આપણા છોકરાઓ તો સારા જ છે તમારા માથામાં ભૂસું ભરાયું છે હા 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 આપણા છોકરાઓ તારા માટે તો સારા જ છે ડાયા જ છે અને હું જ એક છું મૂરખ ગાંડો ચસ્કેલ ને શું કહેતો તો પેલો બંટી કુમાર સાંડ બળદ. એક વાત કહું હા. આટલા વર્ષોમાં તમે પહેલી વાર સાચું બોલ્યા હા. એકદમ હું તો ભાગી તમને રસોઈ બનાવું છું અરે પેલા ચા તો મૂક મારા માટે. હા અચ્છા અરે વાહ 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 જુઓ ઘરમાં આવતાની સાથે વહુ ચા લઈને હાજર ઉત્તમ અતિ ઉત્તમ જુઓ જુઓ દેવી ઘરમાં આવતાની સાથે વહુ તમારી ચા લઈને ઊભી છે એની સેવાની કદર તો કરો. ના બેટા ના જમવાના ટાઈમે ચા ના ચાલે. અરે માન માગ્યા વગર લઈ લેને વહુના હાથમાં તો જાદુ છે જાદુ. વહુની ચા એટલે અમૃત અને આ ઉંમરે તો જે મળે હે ભગવાન બાપુજી તમે તો મીઠી મીઠી વાતો કરી અને કોઈને પણ ઝેર પીવડાવી દો એવા છો. કિની બેટા ચાલે. ના દાદી હું ચા નથી પીતી. તો પછી ઓરેન્જ જ્યુસ ચાલશે ના જોજે હા આજે જમીને જજે મેં ખાસ તારી ભાવતી દાળ ઢોકળી બનાવી છે મારી નહીં વિકીની પણ ભાવતી છે. ચાલો એક બાબતમાં તો બંનેની પસંદ સરખી છે. બસ આટલું જ મળે છે. બિચારો 2 રન માટે સેન્ચુરી ચૂકી ગયો. હા બાજુ ને ખુલ્લો એને આઉટ આપી દીધો ને એ એલબીડબ્લ્યુ બિચારો કેટલો નિરાશ થયો હશે ના રે ના નરેશ એવું કઈ નહોતું. અમે લોકો ગયા ને એની પાસે ત્યારે 20-22 છોકરીઓ જોડે હસી હસીને વાત કરતો હતો ઓટોગ્રાફ આપતો હતો. કેમ ખરું ને ક્વીની બેટા. અરે એટલે ત્યાં પણ એ સુંદરીઓ વચ્ચે જ હતો. હે ભગવાન સાંભળ્યું ને માત્ર ઓટોગ્રાફ આપતો તો હવે લો આ તમારી ચા અને તારી ચા ક્યાં છે. આ ચાનો કપ તારો હતો જયંત. અરે ઓ ઇતિહાસ ભાસ્કર આ તમે જે ચા પી રહ્યા છો ને એ આ લોકોની છે. ના ના માણસ ચા પીવે એ પહેલા કંઈક પૂછે તો ખરા કોની છે કહીને. બા એવું કંઈ નથી આમે તમે બધાના માટે ચા બનાવી જ છે અને આમે મારે રસોઈનું મોડું થાય છે ચાલ બેટા તું મારી સાથે છે મને મદદ કરાવ દેવી આ મોઢામાં મગ ભરીને બેસતા શું થાય છે. હા પણ હું શું બોલી. હવે ચા કોની છે એની જાહેરમાં ચર્ચા કરવાની શું જરૂર હતી. હું આ બિચારી વહુના વખાણ કરતો હતો એ વહુ જરા ખુશ થાય તમે ખુશીના ફટાકડા ફોડી નાખ્યા ફટ 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 ફટાક. ખાસ તો આ અમૃત જેવી ચા કારેલાના રસ જેવી થઈ ગઈ. હવે બીજી ચા પીવી પડશે. મને છે ને તમારી જેમ કોઈના ખોટા વખાણ કરતા આવડતું નથી કારણ કે જજની દીકરી છું ને એટલે કાળીને કાળી અને કૂડીને કૂડીને કબડીને કબડી જ કહી નાખું. હા તે જિંદગી આખી એ જ કરતા આવ્યા છો પણ હવે જરા બદલાવ. જરા યાદ રાખો કે આપણે દીકરાના ઘરે મહેમાન બનીને આવ્યા છીએ તો મહેમાન બનીને રહેતા શીખો. મહેમાન શું કામ રાજુલની સાસુ છું સગ્ગી. હા એ વાતો હવે ભૂલી જાઓ. જજ સાહેબના બચપણની વાતો હવે ભૂલી જાઓ. હવે તો વહુને ત્યાં વહુ આવશે એટલે શું કરવાનું ખબર છે. ના કાળીને રૂપાળી કહેવાનું કાણી હોય એને પણ સુંદર કહેવાનું ન હોય તોય કહેવાનું. ગળપણમાં મોઢું ખોલો તો વખાણ કરવા માટે હાથ ખોલો તો દાન આપવા માટે. કેમ શું કહે છે ભાઈ. હવે એ શું ખાખ બોલશે. હે 50 વર્ષનો થયો તો પણ છોકરાઓની પાછળ દંડો લઈને ફરે છે. છોકરાઓનું વખાણ કરવાનું તો શીખ્યો જ નથી વાંદરો ક્યાંનો. વાવમાં હોય તો હવાડામાં આવે ને. વાવમાં નહીં કૂવામાં હોય તો હવાડામાં આવે ને એવું બોલો. કૂવો તો હું વાવ એટલે તું. હા હા અરે પણ તમે શેના બાજો છો. મારા છોકરાઓ પણ વખાણ કરવા લાયક હોય તો હું એ લોકોના વખાણ કરું ને. કેમ 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 આ વિકી ક્રિકેટમાં ફેમસ થયો છે કે નહીં. બસ હા હા કઈને નાક વાંકું ન કર. અરે આખું ગામ તને વિકીના બાપ તરીકે જ ઓળખે છે. નથી જોઈતી મને એવી સસ્તી લોકપ્રિયતા કે આજે હું વિકીના બાપ તરીકે ઓળખાઉં કાલે ઉઠીને પેલા સિને સ્ટાર બંટીના બાપ તરીકે ઓળખાઉં. અરે નહીં 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 મને આ બધું નથી જોઈતું. મને મારી પોતાની પીઠ નથી થાબડવી. પહેલા તું આમ બરાડા પાડવાનું બંધ કર. ગુસ્સો તો બહુ ખરાબ. ગુસ્સો એટલે શું ખબર છે. બ્લડ પ્રેશર ડાયાબિટીસ હાર્ટ એટેક. પપ્પા તમને ખબર નથી આ છોકરાઓ મારા છોકરાઓ મારી સાથે કયા જન્મનું વેર વાળી રહ્યા છે.
અને તમને જુઓ તમે કેટલા સ્વસ્થ અને જિંદા દિલ લાગો છો. આ વાળ ડાય કર્યા છે મારે લાવેલા હેર ડાયના એના લોશનથી, તો કેટલા યંગ પણ દેખાઓ છો. અને હું હાર્ટ ટ્રબલ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, બધી જ બીમારીઓ મારામાં છે ને બધા માટે પેલા નગુણા છોકરાઓ જ જવાબદાર છે. હા એટલે જ કહું છું આ બૂમ બરાડા પાડવાનું બંધ કર. ગુસ્સો એટલે શું ખબર છે? પોતાની જાત પર ગુસ્સો કરવો, પોતાની જાત પર વેર લેવું, એનું નામ ગુસ્સો. 50 વર્ષ થાય ને એટલે સૌથી પહેલાં એક જ કામ કરવાનું, ગુસ્સા ઉપર કાબૂ રાખવાનો. ઘડપણ હંમેશા આંખ મીચોલી રમતું રમતું આવે છે, એનો ચતુરાઈથી સ્વીકાર કરવાનો. એને ડોસી? હા ડોસા, તમને તો ગુસ્સો કોઈ દિવસ આવતો જ નથી એવું કહી નાખો ને. અને ગુસ્સો ડોસીને આવે છે લવિંગિયા મરચા જેવી છે. એવું મારાથી તો કેમ કહેવાય? અરે બેરા ફોન લે, ફોન લે. હા અચ્છા બાકી છે. હા હેલો, હે જૈન દિવાન હિયર. કોણ બોલો છો? બીના કોઠારી? હા હા આ તો અંદર જુઓ ને, ત્યાં પેવિલિયનમાં પડ્યો હશે ક્યાંક ખૂણા ખાચરામાં. નથી તો મને શું ખબર કે એ ક્યાં ગયો. ભલે ભલે મેસેજ આપી દઈશ. હા 98 રનમાં આઉટ થયો છે તો બેનબાને બહુ મોટું દુઃખ લાગ્યું છે. કોનો ફોન હતો? બીના કોઠારીનો ફોન હતો. બીના કોઠારી કોણ? હા હશે એની કોઈ બેનપણી. કેવા લાગી કે 98 રન પર આઉટ થઈ ગયો છે તો એને બહુ દુઃખ થયું છે. રહેવા દો બધા, હું લઉં છું. હલો, કોણ? હા હા ભાઈ, પણ તમારી ફઈએ તમારું નામ તો પાડ્યું હશે ને? શું નામ કહ્યું? સંગીતા મલકાની. ઓ હા, જો ને બેટા 98 રને આઉટ થઈ ગયો. હા ને મેં LBW આપ્યો. બિચારાને બહુ દુઃખ થયું. તને દુઃખ થયું? ઓહો હો, કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં. ના ના એ તો હું કહી દઈશ ને. હા હા આવજો. સંગીતા મલકાનીનો ફોન હતો. બિચારીને બહુ દુઃખ થયું હો, અને કહેતી હતી કે સાંજે આપણે મળીએ છીએ ને એ જગ્યાએ મળવું. સાંજે મળીએ છીએ એટલે કઈ જગ્યાએ મળવાનું કહ્યું? અરે તું ને એ બંને વિકી બંને જ્યાં મળતા હો ને એ જગ્યાએ. એક મિનિટ, હું ફોન લઉં છું. આ વિકીની કોઈ બહેનપણીનો ફોન હોય તો જરા ગમ્મત કરીએ. હવે રહેવા દો, કોઈ માથાની મળી ગઈ ને તો ગમ્મત બમ્મત બધું નીકળી જશે. હાય બેબ, કોનાક દિવાન છે, વિકીનો જીગરી દોસ્ત. હા, આપનું નામ શું? શારદા જોબનપુત્રા? ના એવું નથી. આ તો છે ને વડોદરાના જજ છે ને, જસ્ટિસ છે, એમની દીકરીનું નામ પણ જોબનપુત્રા હતું. હા, સરનેમ જોબનપુત્રા હતી એટલે એ મારી ફિયાન્સી હતી. ના હજી છે, પણ હવે એની અટક બદલાઈ ગઈ છે. જોબનપુત્રામાંથી દિવાન થઈ ગઈ છે. હા વિકી મારા સંબંધમાં જ છે, પણ જરા દૂરનો સંબંધ છે. હું એના સગા બાપનો બાપ છું. અરે એમાં હસવાની કઈ જરૂર નથી. આજે સર ને નહીં શક્ય નથી. અરે ભાઈ એના લગ્નની વાત ચાલે છે, સગાઈ નક્કી કરવાની છે. હા તમારો મેસેજ આપી દઈશ. ઓકે. મશ્કરીની પણ કઈ હદ હોય. આ વાત કાલે આખા શહેરમાં હવાની જેમ પ્રસરી જશે દાદુ. એટલે તો હવામાં છોડી છે, ભલે પ્રસરે. અરે બેટા એ તો સારું થયું બાપુજીએ તારું નામ ના કહી દીધું. અરે હું તો કહેવાનો જ હતો, પણ મને ખબર નથી પડતી કે આ લોકોની ગાડી ક્યાં અટકી છે. પણ ખબર પડશે. ઇતિહાસનો પ્રોફેસર છું. મારો વિકી મને જરૂર કહેશે. દાદુ, અમે બંને સારા મિત્રો હતા અને છીએ. ગાડીવાડી કંઈ નથી અટકી. અત્યારે એના ક્રિકેટમાં બિઝી છે અને હું મારા PhDમાં. ચલો તો હવે તમારો ઇતિહાસ તપાસીએ. હવે તમારે ઇતિહાસ તપાસીને કયા મરદા ઉખેડવા છે? બેટા તમે આ ડ્રેસ પહેર્યો છે, ગયા વર્ષે તમને વિકીએ ગિફ્ટમાં આપ્યો હતો ને? નહીં એમ ગભરાઈને ના પાડવાની જરૂર નથી.
મને ખબર છે કે વિકીએ જ તમને આ પ્રેઝન્ટ આપ્યો હતો, કારણ કે એ તમને આપવા માટે પૈસા મારી પાસેથી ઉધાર લેતા. અને હું એની સાથે આ ડ્રેસ લેવા માટે ગયો હતો એના દોસ્તની હેસિયતથી. હું કાલે જઈને આ ડ્રેસ પાછો આપી દઈશ. આ તો વાત બગડી ગઈ. બગડી જ જાય ને, બીજું શું થાય? ના ના, મોટા હવે આ ઇતિહાસ તપાસવા વાળા તમને કેટલી વાર કહ્યું છે કે મોંમાં જીભ બંધ રાખો, પણ સમજતા નથી. જ્યારે જુઓ ત્યારે કોઈની મશ્કરી કરવાની, કોઈની મજાક કરવાની. મારા બાપુજી બિચારા સાચું કહેતા હતા કે શારદા, તારો પતિ છે ને એ બુદ્ધિમાં દેવગુરુ બૃહસ્પતિ જેવો છે અને વિદ્વતામાં હિમાલય પહાડ જેવો છે, પણ સ્વભાવમાં તદ્દન ખરાબ. જુઓ, જ્યારે જુઓ ત્યારે લોકોની મશ્કરી કરે, કરી હસા કર્યા. બધું શું છે શું એમ છે ને? તો જુઓ, હવે અત્યારે જજની જેમ પથરીલી સુરત બનાવીને બેસી રહું છું. કોઈની મશ્કરી નહીં, કોઈની સાથે હસવાનું નહીં. અચ્છા, આ તમે જેવું મોડું રાખ્યું છે ને એવું 5-7 મિનિટ રાખો ને તોય બહુ થઈ ગયું. આ તમારાથી ચૂપ રહેવાશે જ નહીં. ના રે ભાઈ, તો પછી હું સાચું જ કહું. હો બેટા, તમે અંદર જાઓ અને એને જરા સમજાવો કે એને અહીંયા લાવ્યા છીએ તો પૂછપરછ માટે, બીજા કોઈ કામ માટે એને નથી લાવ્યા. એને જરા જઈને સમજાવો. હા બાપુજી, પણ મારી એક વાત માનજો, તમે વિકી આવે ને એને ઝાટકી નાખજો. ઝાટકીશ, જરૂર ઝાટકીશ. પપ્પા, માત્ર ઝાટકતા નહીં, 2, 4, 50, 60, 70, 80 તમાચા ઠોકી દેજો અને કહેજો કે આ બધું શું માંડ્યું છે. હા, પૂછીશ, જરૂર પૂછીશ, પણ તું જરા શાંતિ રાખ, ગુસ્સા પર કાબુ રાખ, કામ ડાઉન. ચાલ, 100 થી 1 ઊંધું ગણવા માંડજો. ના બેટા ના, હા, તારે કોઈ એવી તકલીફ લેવાની જરૂર નથી. બાપ, હા જરા મારી દવાની ટેબ્લેટ લઈ આવ ને. હા, લઈ બ્લડ આવ. પ્રેશરની. લાવ બેટા. જોયું, બિચારાને તમે કરો છો તો એને દુઃખી થઈ જાય છે. પપ્પા, આ છોકરાઓ છે ને એક દિવસ મારો જીવ લઈને રહેવાના છે. અરે બેટા, આપણા વગર દુનિયા કઈ અટકી જવાની છે? અરે, શું નામ તારું? જીપી. આ દરવાજાને કાન લગાડીને જ ઊભો રહેતો લાગે છે. હંમેશા એવી ખોટી આદત પડી ગઈ છે ને. આ ચપ્પલ મારું ઊંધું તને ઉચકી નહીં અહીંયાથી. સાહેબ બહુ જ તકલીફ આપે છે પોતાને. જો, એક વાત સાંભળ, કોઈ કામ ઉપર લાવતો નહીં. એક કામ કરું છું, હું ઘરે જ વયો જાઉં છું, કામ આવશે જ નહીં. એ જીપી ઉભરે. મારી વાત સાંભળ, તું એમની વાત નહીં સાંભળતો. એ જીપી, હું તારા સાહેબનો બાપ છું. એમાં મેં ક્યાં ના પાડી? હા, અરે પણ જીપી, તું શાંતિથી બેસી રહે. મેં તને શું કહ્યું? તું જા અહીંથી. હું જાઉં છું એટલે ગયો. મેં તને શું કહ્યું બેટા? આપણા વગર દુનિયા ક્યારેય અટકી રહેવાની નથી. અરે પણ આ છોકરાઓ એક દિવસ મને મારીને જ જંપવાના છે, જોઈ રાખજો તમે. નહીં, છોકરાઓ તો આવા જ હોય અને આવા જ રહેશે. પેઢી દર પેઢીથી છોકરાઓ હંમેશા આવા જ રહ્યા છે. આને શું કહેવાય? જનરેશન ગેપ. એક પેઢીનું અંતર. અને આ શાપ માત્ર આપણી પેઢીને નથી, દરેક પેઢીમાં આવું જ થતું હોય છે. વર્ષોથી જો ને ઇતિહાસને જોવા જાય તો શાહજી શિવાજી, શિવાજી સંભાજી, એ લોકો વચ્ચે પણ જનરેશન ગેપ હતો જ. ક્યારેક આ જનરેશન ગેપ આપણી સામે ઊંડી ખાઈની જેમ આવી જાય છે, ક્યારેક નાની તિરાડની જેમ આવી જાય છે. અરવો ઇતિહાસ ભાસ્કર, આ ભાગવત તમે કોને સંભળાવી રહ્યા છો? આ પેલો જયંત તો ક્યારનો સૂઈ ગયો. એ ચિંતામણી સૂઈ ગયો કે? નહીં પપ્પા, જાગું છું. સાંભળ્યું મેં તમે જે કંઈ પણ કહ્યું ને બધું બરાબર સાંભળ્યું. પેલું જનરેટર ગેપ અને પેલું કયું સંભાજી અને ઔરંગઝેબ વચ્ચેનો ગેપ બરાબર સાંભળ્યું. જનરેટર નહીં, જનરેશન ગેપ. જનરેશન ગેપ. અને આ ઔરંગઝેબ ક્યાંથી આવ્યો આખી વાતમાં? એ ભગવાન હવે મૂકો ને તમારા તત્વજ્ઞાનમાં પૂળો. લે બેટા, આ ગોળી ખાઈ અને અંદર જઈને આરામ કર. હું તને જમતી વખતે ઉઠાડીશ. બળી, આ તારી ફાઇલોમાં આગ લાગે, આખો દિવસ તું માથું નાખીને એમાં જોયા કરે છે. જા અંદર જઈને આરામ કર. હા બેટા. હા. અને પપ્પા,
તમે એવું કંઈક ભલતું સલતું વિચારતા નહીં હા. હું તમે જે કહી રહ્યા હતા ને એ જ બધી વાતો પર વિચાર કરી રહ્યો હતો, ચિંતન કરી રહ્યો હતો. એટલે જ મેં તારું નામ જયંતને બદલે ચિંતામણી રાખ્યું છે. બીજી ચા પીશ? ના, અરે 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 અરે, અત્યાર સુધી ચા પીવડાઈને તો તમે એને અડધમો કરી નાખ્યો છે. હવે કેટલી ચા પીવડાવશો? ચાલ ચાલ બેટા, તું તાર આપણે અંદર જઈને આરામ કર. ચાલ. હું જોઉં જરા, બેંકમાંથી કોઈક આવ્યું લાગે છે. ના ના, હવે ચાલ ને અંદર તારે ચાલ. જોવાની જરૂર નથી. જે કોઈ હશે એને હું જોઈ લઈશ. તમે અંદર જાઓ. ભલે ભલે ભલે. અરે ક્વીની તું હાય અહીંયા ક્યાંથી? દાદા દાદી સાથે મેચ જોવા ગઈ હતી. ઓહો હો રિયા દેવી, તમારો સમાધિ યોગ શીઘ્ર સમાપ્ત થઈ ગયો લાગે છે. ગ્રેન્ડપા માય સ્વીટ સ્વીટ ગ્રેન્ડપા. Yes. સારું થયું તમે મને અહીંયા જ મળી ગયા. અ ગ્રેટ ડે ફોર અસ. Yeah. ડેડ છે ઘરે? ડેડ નથી, જીવતો છે. પણ આટલી ખુશી સાની છે? બ્રહ્મ સાક્ષાત્કાર થયો કે શું? કહું છું મમ્મી, ઓ મમ્મી. રિયા, આ સમય છે ઘરે આવવાનો? સવારથી ગઈ હતી, છે કે અત્યારે આવી? અરે મમ્મી તું એ બધું છોડ. આજે આપણા ઘરે ભગવાન આવવાના છે અને અહીંયા જમવાના છે. ભગવાન એટલે સાક્ષાત શ્રી કૃષ્ણ વાસુદેવ યાદવ? ગ્રેન્ડપા એવું શું કહો છો? ભગવાન એટલે સૂર્યાનંદ સ્વામી. એમને તમે ભગવાન જ કહેજો. હા, કહીશું. દેવ શું, દેવાધિદેવ કહીશું. અને એ આવે ને એટલે તમારે બધાએ એમના ચરણ સ્પર્શ કરવાના. હા, એ આપણાથી નહીં થાય. હું મારા બાપાને પણ પગે નહોતો લાગ્યો. ગ્રેન્ડપા તમને તો બધી છૂટ છે, પણ મમ્મી ક્વીની. ઠીક છે, તારા ભગવાન ક્યારે આવવાના છે? પ્રલય થશે ત્યારે. ગ્રેન્ડપા એકચ્યુઅલી અમે બંને સાથે જ આવ્યા. હું લિફ્ટમાં આવી અને ભગવાન દાદરા ચડીને આવે છે. એટલે 13 દાદરા ચડીને આવશે તારા ભગવાન? ખાસ તો ગયા મહિને વીજળીની ગડબડને લીધે ભગવાન 3 કલાક લિફ્ટમાં અટકી ગયા હતા અને ત્યારથી તો એમણે પ્રતિજ્ઞા જ લઈ લીધી કે આજ પછી હું કદી લિફ્ટનો પ્રયોગ કરીશ જ નહીં. એટલે તારા ભગવાન આમ હાથ હલાવીને ભભૂતિ પ્રગટ કરી શકે છે, તો માથું ધૂણાવીને વીજળી પ્રગટ નથી કરી શકતા? ભગવાન છે ને સિદ્ધિ પ્રાપ્ત પુરુષ છે અને આવા શુદ્ર કાર્યમાં એ પોતાની સિદ્ધિનો પ્રયોગ કરતા જ નથી. પણ બેટા મને એ કહે કે આ 13 દાદરા ચડવામાં કદાચ એમને હાફ ચડી જશે તો? રામ બોલો ભાઈ રામ. સોરી પણ બેટા તારે પહેલેથી મને કહેવું જોઈએ ને કે તારા ભગવાન આવવાના છે. તું એમનું ભાવતું ભોજન બનાવત. હાય હાય કેવું લાગશે હવે? અરે મમ્મી તું બિલકુલ ચિંતા નહીં કર, ભગવાન જમતા જ નથી. જમતા નથી? તો પછી જીવે છે કઈ રીતે? કે પછી હવા ખાઈને જીવે છે? અચ્છા, હું એમ પૂછું કે શ્વાસ તો લે છે કે એ પણ નથી લેતા? અને પાણીનો પ્રયોગ તો કરે છે કે નહીં તારા ગોરી? ગ્રેન્ડપા તમે મારી શ્રદ્ધાની મશ્કરી કરો છો ને? નહીં, મશ્કરી નથી કરતો. મને શ્રદ્ધા છે ઈશ્વરમાં, મને મનુષ્યના દૈવતમાં પણ શ્રદ્ધા છે. પણ અવતારી પુરુષ આમ કંઈ પણ ખાધા પીધા વગર આમ ટનાટન જીવે એ મારા માનવામાં નથી આવતું. હા તો હું ગાંડી છું બસ. હે મમ્મી તું મને કહે તો આજે તે જમવામાં ગુલાબજાંબુ બનાવ્યા છે ને? હા પણ હાય તને કેવી રીતે ખબર પડી? જોયું ગ્રેન્ડપા, ભગવાને તો મને પ્રવચન પત્યા પછી કહ્યું જ હતું આદિમાયા. ભગવાન તને આદિમાયા કહે છે? અરે ગ્રેન્ડપા તમારી પૂરી વાત તો સાંભળો. ભગવાને મને કહ્યું આદિમાયા આજે હું તારા ઘરે ગુલાબજાંબુ ખાવા આવીશ. અરે વાહ, અને તો અંતર જ્ઞાન કહેવાય. આ તમે સાસુ બહુ વાત કરતા હતા ને ગઈકાલે રાત્રે, ત્યારે મને પણ અંતર્જ્ઞાન થયેલું કે આજે ગુલાબજાંબુ બનવાના છે. ગ્રેન્ડપા તમે કેવા શું માંગો છો? કઈ નહીં, તું અને તારા ભગવાન બંને જણા ગ્રેટ છો. ભગવાન આવી ગયા. અલાખ નિરંજન, પધારો ભગવાન. અમૃતાંજન, દુઃખ ભંજન, દંત મંજન. स्वर्ग को छोड़कर मृत्यु लोक में आए हैं तो थोड़ा कष्ट तो होगा ही, इसे हम टाल नहीं सकते. तैरना सीखने वाले को ये सोच कर चलना चाहिए कि वो जरूर भीगेगा. ધન્ય છો ભગવાન, તમે ધન્ય છો. અને આ મારી મમ્મી છે. आदि माया, ये आपकी माया है. मेरा मतलब है
ये आपकी माताजी है, सुंदर, अति सुंदर। मोहन, बेटा मोहन, केम छे बेटा मोहन? મોહન, તમે એનું નામ શું બોલો છો? હા, મોહનદાસ કરમચંદ ગાંધી. બેટા મોહન, ત્યાં સત્યાગ્રહ તો નથી કરતો ને? હવે થોડો આરામ પણ કરી લે. ભગવાન, હમણાં તો તમે સિંધીમાં બોલતા હતા, હવે આવું સ્પષ્ટ ગુજરાતી ક્યારથી બોલતા થઈ ગયા? યાલી છો પોળિંગલા, એને ચણગીને રિયો વળીની સાલે ખાણવાલા. મંજે માલા મરાઠી પણ येते. કેટલી ભાષા આવડે છે તમને? अलख निरंजन. અલખ નિરંજન. और आप क्या कहते थे? ભગવાન, આ છે ને મારા મોટા ભાઈની ફ્રેન્ડ છે ક્વીની. बहुत खूब, बहुत खूब. तेजस्विनी, मायावती, लीलावती, कर्णावती. हाँ 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 हाँ, आपको देखकर स्वयं हमें शकुंतला की नजर आती. इन्हें हमारे आश्रम में ले आओ. इनको इनके आत्मा स्वरूप से परिचित कराना हमारा कर्तव्य है. आओ बालिके आओ, हमारे पास बैठो. નહીં નહીં મહારાજ, મેં ઇધર જ ચીકું. હા, એક મિનિટ હા ભગવાન. અરે ભગવાનના દર્શન માટે હજારો લોકો તડપતા હોય છે અને તને તો ભગવાનના પહેલા જ દર્શનમાં એમના હસ્ત સ્પર્શનો અનુગ્રહ થઈ રહ્યો છે. તું નાશીની પાડે છે. એને રેવા દે, તને ભગવાનનો અનુગ્રહ થયો છે એ ઘણું છે. દાદુસ્કી ભગવાને મને આશીર્વાદ આપ્યા. શું બડા હોકે સુપરસ્ટાર બનેગા? હા, દાદુસ્કી એમને કહ્યું કે તું બડા હોકે સુપરસ્ટાર બનેગા. અને બાલેજીમાં ઓડિશન ચાલી રહ્યા છે. હું ત્યાં ગયો, મેં ફક્ત ફોટોગ્રાફ્સ બતાવ્યા તો લોકો ખુશ થઈ ગયા. મને કે હમે તલાશ હે એક નए ચહેરે કી. અચ્છા, ક્યા બાત કરતા હે? અરે દાદુસ્કી તમને ખબર, વઘરા જેવો લાગે છે, તારા વાળ જો, કપડાં જો, જેને ફ્રેશ થઈ આવ. એ મમ્મી તું મને બોર નહીં કર. દાદુસ્કી તમને ખબર છે 10,000 લોકો આવ્યા હતા ઓડિશન આપવા માટે, એમાંથી માત્ર 1,000 લોકો પસંદ થયા છે અને મને તો પસંદ કર્યો છે માત્ર ફોટો જોઈને. બેસ્ટ ઓફ લક બેટા, જાઓ જઈને ફતેહ કરો. ઓ બેટા, 1000માંથી 1 એટલે શું એને પછી ખબર પડશે. દાદુશ્રી યુ આર ગ્રેટ, યુ આર ગ્રેટ. તમે એક જ વ્યક્તિ છો ઘરમાં જેને મારા ટેલેન્ટની કદર છે, બાકી તો કોઈને પડી જ નથી મારી. ભગવાન 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 આશીર્વાદ આપો, ભગવાન આશીર્વાદ આપો. હું જાઉં છું. સાંજ સુધીમાં બાલાજીને ગાળો આપતો પાછો આવશે. ये कौन? ये મારા દાદાજી, ગ્રેન્ડપા, માય સ્વીટ સ્વીટ ગ્રેન્ડપા, રિટાયર્ડ પ્રોફેસર કોનાર્ક દીવાન, MS યુનિવર્સિટી. મારા દાદાના નામે ઇતિહાસના ઘણા પુસ્તકો લખાયા છે. अरे बड़े भाग्यशाली हैं आप. इतिहास में आपके योगदान के बारे में हमने सुना था. आपके लिखे ग्रंथ भी हमने पढ़े हैं. હા, એ તો બરાબર છે, પણ હવે તમારો કાર્યક્રમ શું છે? ભવ્ય કાર્યક્રમ એટલે કઈ મહાન આયોજન કરવાના છો કે પછી જીવતે જીવત સમાધિ લેવાના છો? અરે ગ્રેન્ડપા, ભગવાન આ વખતે વિશ્વ ધર્મ પરિષદનું આયોજન કરવાના છે. વિશ્વ ધર્મ પરિષદ? ક્યાં, અમેરિકામાં? अरे चढ़िया, विश्व धर्म परिषद का आयोजन तो हमने पिछले जन्म में ही कर दिया था. याद नहीं? ઓ તારી, એટલે તમે ગયા જન્મમાં સ્વામી વિવેકાનંદ હતા? छोटी सी बात है, मामूली बात है. ધન્ય છો ભગવાન, તમે તો ધન્ય છો. અરે ગ્રેન્ડપા, તમને ખબર છે આ વખતે ભગવાન વિશ્વ ધર્મ પરિષદનું આયોજન મોસ્કોમાં કરવાના છે. મોસ્કોમાં વિશ્વ પરિષદ એટલે જુમ્મા મસ્જિદમાં ગણપતિની સ્થાપના. હાય ક્વીની. लो, आपका लाडला डिक्की आ गया. વિકી, હે હાય દાદુ. હાય વિકી. કેવી લાગી સ્ક્વેર લેગની સિક્સર? ફેન્ટાસ્ટિક. અરે બેટા, તને ખોટો આઉટ આપ્યો તો ને? કોણે કયું ખોટો આઉટ આપ્યો તો? હે રિયા દેવી. ઓહો, એટલે આજે સાક્ષાત આપણા ઘરે ભગવાન પધાર્યા છે. એમને હું લઈ આવી છું. આજે આપણા ઘરે પ્રીતિ ભોજન છે. Who's Preeti and where is she? અરે પ્રીતિ નહીં, પ્રીતિ ભોજન એટલે બે જણાના મોઢા એકબીજા સામે નથી હોતા એવા અજોડ વ્યક્તિઓનું ભોજન એટલે પ્રીતિ ભોજન. ઓહ, જેમ કે હું અને ક્વીની.
મારી નજર તો તારી સામે જ હોય છે પણ તારી નજર કોઈ બીજી દિશામાં હોય છે. અરે એ કઈ રાવણ છે કે એનું ધ્યાન 10 દિશામાં ફરતું હોય? અને એવો હીરો આની પહેલા આપણે સાથે ક્યારે જમ્યા હતા? લાવો મૂકી દઉં. યાદ કર ક્યારે જમ્યા હતા, યાદ કર. અને આજે પણ તું મારા માટે નથી આવી, તને દાદુએ બોલાવી છે એટલા માટે તું અહીંયા આવી છે. તને પેવેલિયનમાં મારી સામે જોવાની ફુરસત સુધા હોય છે? એ તો એકચ્યુઅલી તને ખબર છે હું એટલો બિઝી હતો ત્યારે. છોકરીઓ વચ્ચે ખૂણામાં એકાદ બે છોકરાઓ પણ ઊભા હતા, તે ધ્યાનથી જોયું નહીં. એ નાના નાના છોકરાઓ હતા, ટાબરિયાઓ. અને તમારી બેનપણીઓના પણ ફોન આવી ગયા છે. હા, એ તો તને કહેવાનું જ રહી ગયું. તારી કંઈક બેનપણીઓના ફોન આવ્યા હતા અને તે તમે જે જગ્યાએ મળતા હતા ને એ જગ્યાએ મળવાનું પણ કહ્યું છે. કોના ફોન હતા? આપણે બીના કોઠારી, શારદા જોમનપુત્રા અને સંગીતા બિજલાની. સંગીતા મલકાની. મલકાની બિજલાલીની તો પેલી અઝરુદ્દીન વાળી નહીં? દાદુ એકચ્યુઅલી મારી કોઈ એવી ખાસ ફ્રેન્ડ છે પણ નહીં, અને આને ખબર છે મારી કોઈ એવી કંઈ જગ્યા પણ નથી મળવાની. અચ્છા, એટલે જ બધાના ફોન આવ્યા હતા. બસ આટલા વખતે મળ્યા છો અને એકબીજા સાથે બાજુ શું કામ કરો છો? મમ્મી હું ક્યાં બાજુ છું? અરે પ્રીતિ ભોજન પહેલાં આવી તું મેં થવી બહુ જરૂરી છે. તમારે જે કંઈક કરવું હોય એ પ્રીતિ ભોજન પછી કરજો. અરે વિકી, આ તારા મિત્રની ઓળખાણ નહીં કરાવે? આજો આ ક્વીનીના લીધે ભૂલી ગયો. દાદુ આ મારો ફ્રેન્ડ છે પ્રેમ ગુગલી. ના એકચ્યુઅલી આમ તો ગાંગુલી છે પણ ગુગલી વધારે નાખે છે એટલા માટે એનું નામ છે પ્રેમ ગુગલી. અને ગુગલી આ મારા દાદા છે, માય બેસ્ટ દાદુ, માય ફ્રેન્ડ, માય ફિલોસોફર એન્ડ માય ગાઈડ, એન્ડ શી ઇઝ માય સ્વીટ ક્યુટ મોમ. અને આ મારી દુશ્મન ક્વીની. અને આ છે રાધેશ્રી. નહીં, આ મારી બેન છે રિયા. એ સાચું કે છે ભાઈ, ભગવાનના આશ્રમમાં બધા મને રાધે યા રાધેશ્રી કરીને જ બોલાવે છે. સત્ય વચન. એ આવે છે ક્યારેક પ્રવચન સાંભળવા. ખરું ને? પ્રેમ, તું અને પ્રવચન? હા, ક્યારે વોકિંગ કરતા કરતા યોકર આશ્રમ તરફ જતો રહ્યો છું. मतलब तूने इतना मोटा रास्ता कहाँ से पकड़ लिया? એ પકડવો નથી પડતો, એ તો અંદરથી જ સ્ફુરે છે. સત્ય વચન. અંદરથી સ્ફુરે છે? ક્યાંથી? આંતરડામાંથી કે પછી ફેફસામાંથી? ભાઈ તને એક વાત કહું, પ્રવચન પત્યા પછી એ જે પ્રશ્નો પૂછે છે એ કેટલા સાત્વિક અને માર્મિક હોય છે. ભગવાનની જગ્યા પર તમે જે પ્રવચન કરો છો એ કેટલું સચોટ હોય છે. હું તમને જ મળવા માંગતો હતો, આધ્યાત્મ પર ચર્ચા કરવા. તો પછી મળ્યા કેમ નહીં? રાજભોગ પછી મધ્યાહને તો હું ફ્રી જ હોઉં છું. એટલે કે હા હું તમને જ પટ્ટો આવી રીતે ઘૂસીને ઓળખાણ કરવી પડે છે તને. એકચ્યુઅલી આ મામલામાં તારે મને ગુરુ બનાવવો જોઈએ. અરે ક્વીની, યાદ છે તને આપણે કેવી રીતે મળ્યા હતા? સે હાય. યુ સે હાય. હાય. હાથ મિલાઓ, બી ફ્રેન્ડ્સ. हाथ छोड़ो. अरे हाथ जोड़ो. आप जैसी तपस्विनी को किसी पर पुरुष को स्पर्श करना जहर के बराबर है. થોડી વાર પહેલા તમારા પ્રસ્વેદ બિંદુ એને લૂછ્યા હતા, એ ચાલે કે? चढ़िया, हम गुरु है, साक्षात भगवान. आइंदा मेरी अनुमति के बिगाड़ किसी से तुम बात नहीं कर सकती. વોટ નોનસેન્સ? એટલે રિયા કોઈની સાથે વાત પણ ન કરી શકે, કોઈની સાથે હાથ પણ ન મિલાવી શકે? ધેટ ઇઝ નોનસેન્સ. કઈ ગુલામ છે તમારી? साक्षात भगवान के आगे ऐसी पाखंडी भाषा, ऐसा बर्ताव. અરે ના ભગવાન ના, તમે આમ ગુસ્સે ના થાઓ. ભગવાન આ લોકો તમારી સિદ્ધિઓ વિશે નથી જાણતા. વિકી ભાઈ તમે હમણાં ભગવાનની માફી માંગો. હા, ભગવાન માફ કરી દે. હું શું કહેવાની માફી માંગો? મેં કઈ કર્યું છે? અરે આ માણસે ખાલી આની સાથે હાથ મિલાવ્યો છે, તારી સાથે બદતમીજી નથી કરી એણે. બસ વિકી, હું ના બોલ, કેવું લાગે? हम जब श्राप देगा तो क्या होगा पता है? ये खड़ी अटालिका गिर पड़ेगी. अरे ऐसा विध्वंस हो जाओगे जैसे बम पड़ा हो. दूं श्राप. હા, દો ને શ્રાપ. એટલે 13મા માળેથી બધા ધરાશયી થશું અમે તો જશું જ, પણ સાથે સાથે વિષ્ણુ ભગવાનનું ગરુડ છે ને તમને ઉપરથી ડાયરેક્ટ ઉપર લઈ જશે. ના ભગવાન ના, તમે મહાકોપ ના કરતા. ક્ષમા ભગવાન ક્ષમા. આ તો અનાડી છે, તમે એની વાતો પર ધ્યાન નહીં આપો. ક્ષમા ભગવાન ક્ષમા. ભૂલ તો મારી છે, હું માફી માંગુ છું. હું તમને વચન આપું છું, આજ પછી હું ક્યારે પણ કોઈ પરપુરુષ સાથે. એ ઘાની ચૂપ કર. આવા કઈ વચન બતાવશે? ભગવાન તમે આ બધું ભૂલી જાઓ ને અને ચલો આપણે જમી લઈએ. ચલો જમવા. हम अभी भोजन नहीं करेंगे, अभी हम प्रस्थान करेंगे. અરે
અરે ના ભગવાન ના, તમે આમ અમારા ઘરેથી ભોજન કર્યા વગર જાઓ. તમે જ્યાં સુધી માફ નહીં કરો ત્યાં સુધી હું તમારા ચરણ નહીં છોડું. This is silly utter nonsense. Horrible this is. તું ચૂપ રહે ને, તમે બધા ચૂપ રહો. બાપુજી તમે મોઢું ખોલો. હું એમ વિચારતો હતો ભગવાન કે તમારામાં જો એવી દૈવી શક્તિ હોય તો તમે ભારતીય સેનામાં કેમ નથી જોડાઈ જતા? જેવો દુશ્મનો હુમલો કરે કે શ્રાપ આપવાનો, ધડામ ધૂમ ધા. ए चढ़िया, हमारी सिद्धि की खिल्ली उड़ा रहा है. तुम जानते हो अगर हमने श्राप दिया ना तो અરે 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 પણ શું થયું? આમ જમતી વખતે શેની આ ઘોંઘાટ કરી રહ્યા છો તમે બધા? અને શું થયું મારી બચુડીને બેટા? ગ્રેની, ભગવાન નારાજ થઈ તે જમ્યા વગર જ જાય છે. આ વિકી અને ગ્રેન્ડપા એમને કેવું કેવું કહી નાખ્યું. ભગવાન બેટા, તમે આ લોકોની વાત ઉપર ધ્યાન ના આપતા. જે થયું એ બધું ભૂલી જાઓ અને પધારો અંદર. આરોગવા પ્રસાદ. મેં તમારા માટે સરસ મજાના ગુલાબ જાંબુ બનાવ્યા છે. अगर ऐसा है ना तो माता जी गुलाब जामुन की खातिर, अरे मेरा मतलब है आपकी खातिर हम इन अनाड़ियों के अपराध को क्षमा करते हैं. आओ लाते खाते हम गुलाब जामुन आधे आधे. ખબરદાર ખબરદાર, જો ખાતી વખતે કોઈ કઈ બોલ્યું છે તો. હા, એટલે આ 100 કિલો બધું જ ખાઈ જશે અને અમારા ભાગમાં કંઈ નહીં આવે. ચાલ વિક્કી, હું નીકળું ત્યારે. 1 મિનિટ ઉભો રહે, હું પણ આવું છું. અરે પ્રેમકુમાર, અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. આ ભગવાનનો ઉપદેશ સાંભળવાની જરૂર નથી. હું કાંઈ સમજ્યો નહીં. અરે ગુગલી માસ્ટર, રિયાને મળતા રહો, ખુલ્લા દિલે ચર્ચા કરો, પછી ભલે અધ્યાત્મની હોય. ચાલ આપણે જઈએ. હું શું કહેતો? જમતી વખતે કોઈ ડખો કરતા નહીં. તમને કહું છું તમને. અને સાંભળો, આજે છે ને મેં તમારા માટે સ્વીટેક્સ વાળા ગુલાબ જાંબુ બનાવ્યા છે. સ્વીટેક્સ વાળા ગુલાબ જાંબુ? હા હા, મેં એક નવો પ્રયોગ શરૂ કર્યો છે. કારણ કે તમને સુગરની મનાઈ છે ને એટલે. અરે મનાઈ તમે કરી છે, એકવાર ખાઈ લીધું એમાં શું થઈ ગયું? અરે આવા ખોટા કામ એકવાર ખાઈને શું કરવાના? ગળા ગળપણે. તમે ચાખી તો જોજો મેં કેવા સરસ બનાયા છે. લાવું છું. આના કરતા તો ગુલાબ જાંબુ વગરની ખાંડ ખાઈ લેવી સારી. આ પેલો મોટા ચાલાવાળો આપણા ઘરમાં ઘૂસીને ડાઇનિંગ ટેબલ પર શું કરે છે? પ્રીતિ ભોજન. પ્રીતિ ભોજન એટલે શું? એ તને થોડી વારમાં ખબર પડશે. પહેલો અધ્યાય હમણાં જ પૂરો થયો છે. અરે વિકી 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 મારા બેટા, અરે તું પેલું રિઝર્વ બેંકનું સ્ટેટમેન્ટનું શું કર્યું મારા બાપ? કાંઈ નથી કર્યું મેં. હા, કાંઈ જોયું પપ્પા, આ કેવા કપૂત પાક્યા છે મારા ઘરમાં. કોઈ કામ સરખી રીતે કરતા નથી. બધું તમારા લીધે થયું છે. શું થયું છે? દાદુ, તમને ખબર છે આજે હું આઉટ કેવી રીતે થયો? કેવી રીતે થયો? 98 રન ઉપર હતો અને આમના બેંકનું સ્ટેટમેન્ટ યાદ આવી ગયું મને. તો મેચનું સ્ટેટમેન્ટ યાદ આવ્યું એનાથી શું થયું? પણ તારી વિકેટ ગુલ થઈ ગઈ. હા, મારા દાંડા ઉડી ગયા. જો પપ્પા, આની વિકેટ ગુલ થઈ એને માટે મને જવાબદાર ઠેરવે છે. ઊભો રહે તો અહીંયા જ ઊભો રહે. ક્યાં ગઈ પેલી? એ પલવડી, એ નીચે આવ સફેદ. અહીંયા. હા, આ પેલા મહારાજના ચુંગાલમાં ફસાઈ છે, એને માટે જવાબદાર કોણ? હું. હા, અને ક્યાં છે પેલો? એ જાડિયા, અહીંયા આવ. નીચે આવ. સમજે શું તારી જાતને? હા, તું અહીંયા ગુલાબજાંબુ ખાવ્યો છે? તારા બાપનું ઘર છે શું? હા, તારું મોઢું જોયું છે કોઈ દિવસ? अरे बाबा थोड़ा आहिस्ता धक्का दो नहीं. अरे हमें गुलाब जामुन नहीं खाने दिया. अपमान, घोर अपमान. હવે અપમાનની તો તું તારી જાતને સમજે છે શું? અરે આખું ઘર પડી રાખીશ કે શું? અરે બાબા. આવી ગયો છે તું. अरे बाबा छोड़ो यार मेरे को. પકડો તમે. अरे सतीश, अरे मेरा सतीश किधर गया? अरे बचाओ. अरे मेरे को एक किधर ले. બંટી, બેટા મને એમ કે તારું ઓડિશન કેવું રહ્યું? दादू आपने तो मेरे मुंह की बात छीन ली. પૈસા દાદુજી મેં ઓડિશન આપ્યું છે, જે ઓડિશન આપ્યું છે બાલાજીમાં, અહીંયા સ્ક્રીન, કેમેરા અહીંયા અને હું એની કેમેરાની સામે ફર્સ્ટ ક્લાસ ઓડિશન ચાલી રહ્યું છે. એકતા કપૂર અહીંયા બેસી રહી છે. ઓડિશન ખતમ થયું, એકતા કપૂરે મને જોયો અને મને બોલાવ્યો. બેટા ઇધર આ. હું આમ કરીને ચૂપચાપ ગયો એમની પાસે. એકતા કપૂરે કહ્યું, क्या बात है बेटा, क्या परफॉर्मेंस देते हो तुम, क्या चेहरा है तुम्हारा. अगर तुम मुझे पहले मिल गए होते तो मेरी हर एक सीरियल में सिर्फ तुम दिखते. मीर वीरा नहीं तो साइड में होता. क्या बात सिर्फ करता? बंटी दिखता. वाह, वाह. बंटी दिखता. અને જે હું ખુશ થઈ ગયો, મેં ઓડિશન શું આપ્યું તમને ખબર છે? શું? બતાવું તમને? બતાવો. ઓકે. અરે વાહ રજનીકાંત, આ શું છે? સિગરેટ.
અરે તો લે ને, હું આપું છું. અરે ને. क्या बात है. એકદમ ઓરિજિનલ લાગે જરા. વાતમાં દમ યા છે. જાન આવી જશે પરફોર્મન્સમાં. હા. ટિંગ 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 ટિડિડિંગ ટિંગ 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 ટિડિડિંગ ટિંગ 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 ટિડિડિંગ ટિંગ. वैसे तो डॉन की तलाश 11 मुल्कों की पुलिस कर रही है, पर डॉन को पकड़ना मुश्किल ही नहीं, नामुमकिन है. डॉन 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 डॉन. अरे दीवानो डिडिंग मुझे पहचानो, डिडिंग कहाँ से आया, मैं हूँ डॉन, मैं हूँ डॉन, मैं हूँ डॉन, मैं हूँ डॉन. डॉन 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 डॉन. या અરે મુઆ શું કરે છે, શું કરે છે? હા આ શું હતું, શું હતું હાથમાં? સિગરેટ, સિગરેટ પીએ છે મારા બાપ સાહેબ, સિગરેટ પીએ છે, શરમ નથી આવતી? શું ચાલી રહ્યું તું? હા डॉन बने तो डॉन बने છો ने? आओ भैया, रिश्ते में हम तुम्हारे बाप लगते हैं, और नाम है मेरा जयंत. अब इसके बारे में क्या कहना है? कुछ नहीं ना, बोबड़ी बंद થઈ ગઈ ને તમારી? હા અને અહીંયા અત્યારે તમે કોલેજમાંથી આવી ગયા? हाँ વેરી ગુડ, વેરી ગુડ. આજે શું હતું? આજે શું હતું આજે કોલેજમાં? શું હતો? રિપોર્ટ ડે હતો ને તમારો? અરે હા, હું રિઝલ્ટ લઈને આવું છું. અહીંયા 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 આવો બેટા, અહીંયા આવો. રિઝલ્ટ છે ને મારા હાથમાં આવી ગયું છે. અચ્છા, હા, તમારા કોલેજના પ્રિન્સિપલે ખાસ હેન્ડ ડિલિવરીથી મોકલાવ્યું છે. અચ્છા. વાહ પપ્પા, પપ્પા આપણા આ બંટી કુમારનું, ડોનનું આપણે રિઝલ્ટ જાણીએ. જાણીએ. શું તમારા એક્સપેક્ટેશન શું છે સાહેબ? ફર્સ્ટ ક્લાસ. ફર્સ્ટ ક્લાસ. બહુ અપેક્ષા રાખે છે હો છોકરો. આ કયું પેપર છે તમારું પહેલું? ઇકોનોમિક્સ. યસ. 100 માર્કનું પેપર હતું પપ્પા, 100 માર્કનું. કેટલા આવ્યા હશે બોલો મારા છોકરાને? ફર્સ્ટ ક્લાસ એટલે 60 તો ખરા જ ને. બેંકના મેનેજરનો છોકરો છે, માત્ર ફર્સ્ટ ક્લાસ ના હોય ને, ડિસ્ટિંક્શન હોવું જોઈએ ને. કેટલા મળ્યા છે ભાઈ? જો ને, હા? જો ને. કેટલા મળ્યા છે? 100 માંથી 0. 0. ઈંડું લઈને આવ્યો છે, ઈંડું. અહીંયા અહીંયા તો બીજું પેપર બાકી છે બેટા. બીજું પેપર છે માર્કેટિંગનું. માર્કેટિંગનું એ તો બધાને આવડે, ઘરે ઘરે સાબુ વેચવાવાળાને પણ માર્કેટિંગ તો આવડે જ. આપણા બંટી કુમારને કેવડું આવડે છે ખબર છે? 100 માંથી એમાં ભાઈ કેટલા લઈને આવ્યા હશે? 75. તને શું લાગે છે કેટલા મળ્યા હશે બેટા? હા, દાદુએ કહ્યું એટલા. હા, દાદુએ કહ્યું એટલા ને? કેમ? 0. માર્કેટિંગમાં પણ 0 લઈને આવ્યો છે. પેલો મોટો તો ત્યાં ક્રિકેટમાં દાંડિયા ગુલ કરે જ છે, આ ભાઈએ પણ દાંડિયા ગુલ કરીને આવ્યા છે, 0માં આઉટ થઈ ગયા છે. હવે ત્રીજું પેપર. યા. ત્રીજું પેપર કયું છે? એકાઉન્ટ્સ. કાઉન્ટ્સ. એકાઉન્ટ્સ. બાપ મેનેજર છે બેંકમાં. હા, તમે ઇતિહાસના પ્રોફેસર હતા. શું એકાઉન્ટ્સમાં તમે કેટલા લઈને આવ્યા છો બેટા? એમાં તો 0 જ. હે? 0 જ. દાદુ. મારો બાપ છે, પરફેક્ટ ભવિષ્યવાણી કરે છે. અરે પણ હું શું કરું? કેટલું ટફ પેપર હતું દાદુ, તમને ખબર છે કેટલું ટફ પેપર હતું? કેટલું ટફ હતું મને જરા કહીશ તું? આમ તો હું ગાઈડ જોઈને ગયો હતો, પણ ગાઈડ જોઈને નતા ગયા સાહેબ, તમે ગાઈડ ખિસ્સામાં લઈને ગયા હતા અને પાછા પકડાઈ પણ ગયા. હા દાદુ એકચ્યુઅલી એમાં મારો વાંક છે જ નહીં. તો કોનો વાંક? મારો વાંક. શું થયું હા, કે અમારા કોલેજનું એન્યુઅલ ગેધરિંગ ફંક્શન હતું, અચ્છા. તો બધાએ મને કહ્યું કે બેટા બંટી, હા, તું સરની મિમિક્રી કરીને બતાવ ને. આપણે તો પરફોર્મન્સ એક્ટર રાજ કપૂરના દીકરા તમે. Yes. શાહરૂખ પછી તમારું જ નામ આવવાનું છે. હા, બોલો બોલો. થેન્ક્સ. બંટી ખાન. યસ. હા. પછી મેં જે પરફોર્મન્સ કર્યું છે ને, હા. તો સર ગુસ્સે થઈ ગયા. એટલી મસ્ત મિમિક્રી કરી હતી ને કે મિમિક્રીને વન્સ મોર મળ્યું. તો સર ગુસ્સે થઈને મારી પાસે આવે. એમણે કહ્યું બેટા બંટી, તને જો એકાઉન્ટમાં વન્સ મોર ન કરાવું ને તો મારું નામ ચેન્જ કરી નાખજે. એટલા માટે મિમિક્રી કરે છે કોલેજમાં, એટલા માટે મોકલું છું. હા, આ બીજા પેપરમાં શું કામ 0 આવ્યા એ કે મને? દાદુ, એમાં પણ મારો વાંક નથી. એમાં પણ તમારો વાંક નથી? હા, એકચ્યુઅલી અરે પણ વાંક તો અમારો નહીં કે અમે તમને ભણવા માટે કોલેજમાં મોકલીએ છીએ. અરે મારી વાત તો સાંભળો પણ. હા, બોલ. બોલ સમજાવો ને દાદુ. એકચ્યુઅલી શું થયું દાદુ, કે ઇન્ટર કોલેજ કોમ્પિટિશન માટે મેં નાટક કરાવ્યું, અને હું નાટક કરાવું એટલે કેટલું ફર્સ્ટ ક્લાસ કરાવું. તો એ નાટક ફાઇનલ માટે સિલેક્ટ થઈ ગયું. પછી એની તૈયારી કરી અમે. પછી ફાઇનલમાં નાટક જોયું બધાએ, તો બહુ જ ગમી ગયું. વાહ બંટી, ક્યાં બાત હે, ક્યાં પરફોર્મન્સ.
તો લાયન્સ ક્લબના ચેરમેને અમારું નાટક ખરીદી લીધું, તેનો ચેરિટી શો કર્યો લાયન્સ ક્લબ માટે, એમાં બિઝી. ચેરિટી કરી જૈન દિવાનના છોકરાએ ચેરિટી કરી. પછી એન્યુઅલ ગેધરિંગ માટેની તૈયારી, એમાં અમે બધું ફર્સ્ટ ક્લાસ બધું નાટક ને ડાન્સિંગનો પ્રોગ્રામ કરી નાખ્યો. અને પછી બિલ્ડિંગ વાળા તો મને ઓળખે જ છે કે બંટી એક્ટર. એમને મને રિક્વેસ્ટ કરી, બંટી પ્લીઝ બિલ્ડિંગ માટે તું પણ કંઈક કરને ફંક્શન. હા, એટલે તમે આ બિલ્ડિંગના દરેક માળમાં જઈને પરફોર્મન્સ આપ્યું હશે નહીં? નહીં, એક સ્ટેજ બનાવ્યું હતું અમે લોકો. તમે હતા તો ભૂલી કેમ જાઓ છો? હવે તું સીધી રીતે કે આ ત્રીજા પેપરમાં તને શું કામ 0 માર્ક આવ્યા? એમાં પણ મારો કંઈ વાંક નથી. ના બેટા, તારો વાંક નથી. કહ્યું ને કે અમારો વાંક છે કે અમે તમને અહીંયા પેદા કર્યા. એમાં પણ એવું થયું હતું ને કે બિલ્ડિંગનું ફંક્શન ચાલતું હતું, તેને રિહર્સલ બહુ લાંબા ચાલ્યા, એટલા માટે એમાં પણ થોડુંક વાંચવામાં ને બધું પ્રોબ્લેમ થઈ ગયો. વેરી ગુડ, પણ પેલું પેલામાં જો કેટલા ફર્સ્ટ ક્લાસ માર્ક છે. છે ને પપ્પા, આ તો તમે સપનામાં પણ નહીં વિચાર્યું એવા એને માર્ક્સ મળ્યા છે. બિઝનેસ કમ્યુનિકેશનમાં 100 માંથી કેટલા મળ્યા છે? બોલો. ભવિષ્યવાણી કરો. 65. નહીં, યુ આર રોંગ. મારા દીકરાને બિઝનેસ કમ્યુનિકેશનમાં 95 માર્ક મળ્યા છે 100 માંથી. વાહ! કઈ રીતે મળ્યા? આ 3 પેપરમાં તમને 0 મળ્યા અને આ બિઝનેસ કમ્યુનિકેશનમાં તમને 100 માંથી 95 માર્ક કઈ રીતે મળ્યા? જરા કહેશો. એકચ્યુઅલી દાદુ એમાં પણ એવું છે ને શું છે કે બિઝનેસ કોમ્યુનિકેશનનું પેપર છે ને પહેલેથી જ લીક થઈ ગયું હતું. લીક થઈ ગયું? અને મેં લીક થયેલું પેપર તમારા હાથમાં કઈ રીતે આવ્યું? અરે 500 રૂપિયા આપીને ખરીદેલું ને મેં. 500 રૂપિયા આપીને, અને મેં એકલા જ નહીં, બધા જ ખરીદેલું. જો લીક થયેલું પેપર ખરીદે છે 500 રૂપિયા તો એને મને લઈ ગયો તમારી પાસેથી. કોની પાસેથી ખરીદેલું? ગાંધીજીએ શરૂ કરેલી શિક્ષણ સંસ્થાઓ આ હદ સુધી પહોંચી ગઈ છે. જો તો ખરા. હવે સિગરેટની તમાકુમાં પણ ભેળસેળ થાય છે તો શિક્ષણનું શું? અરે એક કામ કર બેટા, તું છે ને આ પૈસા લે અને મારે માટે સિગરેટ લઈ આવ. સિગરેટ? હા, ઓકે, सिगरेट लेने आऊँ છું. डॉन के रास्ते में कोई आता है उसे पसंद नहीं है. साइड प्लीज. ભાગે છે ક્યાં? પાપા જો ભાગી ગયો અહીંયાથી, ભાગી ગયો. ઉભા રે અહીંયા. જો હવે 8 દિવસ સુધી એનું મોઢું નહીં બતાડે. હાથમાં બરાબર નો આવ્યો તો તમે એને ભગાડીને બહુ ખોટું કર્યું છે પપ્પા. સાલાના ચામડા ચીરી નાખતા અત્યારે હું. એટલા માટે તો એને મોકલાવી દીધો. એટલા માટે એને મોકલાવી આપ્યો એટલે શું? એટલે છોકરાઓ કંઈ તારા દુશ્મન છે. છોકરાઓની સાથે સમજાવટથી પતાવટથી કામ લેવું જોઈએ. એને બદલે આમ ચામડા ઉતરી નાખીશ. ઓફિસના કામનું ટેન્શન છોકરાઓ ઉપર કાઢવાનું. અરે પણ પપ્પા તમે જોયું ને આ કેવા માર્ક્સ લઈને આવ્યો છે. હા, અને છોકરાઓને આપણે જો આવી રીતે ધમકાવીએ નહીં ને તો એ લોકો તો માથે ચડીને બેસીને નાચવા માંડી જાય. હું ક્યાં ના પાડું છું, ધમકાવા જોઈએ, પણ ધમકાવાનો પણ કોઈ સમય હોય છે, કોઈ સ્થાન હોય છે. એટલે એ લોકોને જો બેસ સમજાવો. હા, એ લોકોને શિખામણ આપવી હોય તો પરીક્ષા પહેલા આપવાની, પરીક્ષા વખતે પ્રોત્સાહન આપવાનું. અચ્છા. અને રિઝલ્ટ વખતે એની પીઠે આમ હાથ મૂકવાનો, કાં તો શાબાશી માટે કાં તો સાંત્વન માટે. છોકરાઓના ભણતર પર મા બાપની નજર હોવી જોઈએ, એમની ફરજ છે. અરે પણ પપ્પા તમે જોયું ને આ છોકરો આ બંટી ટીવી સિરિયલ પાછળ કેવો ગાંડો થઈ ગયો છે. એટલે એમ જ કરે, આ તો એમની ઉંમર છે. આ ઉંમરે છોકરાઓ આમ જ કરે. આ એમની ઉંમર છે આકાશમાં ઊંચે ઉડવાની. પછી જ્યારે એમને અક્કલ આવશે ને ત્યારે જમીન ઉપર પગ મૂકશે અને ત્યારે ધીમે ધીમે ચાલતા શીખશે. એટલે આ બધી વાતો ભૂલી જા અને હું શું કરું? સિગરેટ પી. લે પપ્પા તમે અને સિગરેટ? આમાં શું છે, તને તો ખબર છે કે મને સિગરેટની મનાઈ છે, પણ સિગરેટની મનાઈ મને ડોક્ટરે નથી કરી, તો તમારા દેવીએ કરી છે, મારી વાઈફ. અને એ પણ મને કંઈ થાય એટલા માટે નહીં, કંઈ ન થઈ જાય એટલા માટે. અરે પણ અને એ પણ આજે નહીં, 50 વર્ષ પહેલા જ્યારે અમારા પ્રેમ લગ્ન થયા ને ત્યારે મનાઈ કરી છે, ત્યારથી મનાઈ કરી છે. લે 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 સિગરેટ. નહીં પપ્પા, ઘરમાં બધા છે, કોઈ જોઈ જશે તો પકડાઈ જશું આપણે. કોઈ નથી. આ ઉંમરે થોડી બચત રાખવી પડે. ઘરમાં કોઈ નથી, બધા બહાર ગયા છે. લે આપણે બંને થોડી વાર એશ કરીએ. નક્કી? હા નક્કી, ઘરમાં કોઈ જ નથી. યસ.
પપ્પા પકડાઈ ગયા તો અરે નહીં પકડાઈ, આપણે બે એકલા તો છીએ, કોણ પકડવાનો છે? લે લે. અને ઊભો છે શેનો? સળગાવ. પપ્પા લાઇટર આપો ને. હા, લાઇટર આપું, 1 મિનિટ. રાજુલ બેટા જરા કેમેરા તો લાવ. ના બાપ થઈને દીકરાને સિગરેટ આપે છે એટલે અમે ધન્ય થઈ જઈએ. અને સવાલ રહ્યો પૌત્રનો, એ તો તમારા બંને કરતા પહેલેથી સવા ગણો આગળ છે. એ ચિંતામણી, આલે તારું સિગરેટનું પેકેટ. દેવી તમને તો ખબર છે હું સિગરેટ નથી પીતો. હા, હું સિગરેટ નથી પીતો. આ પેકેટ કોનું છે? તમે બંટીને સિગરેટ લેવા મોકલ્યો હતો કે નહીં? આ એ મારા માટે નહીં, આના માટે. આલે તારું બીજું સિગરેટનું પેકેટ. તમે બબ્બે સિગરેટો પીતા ક્યારથી થઈ ગયા? તમને તો ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે. જો બેટા, આજે એને કઈ ના કે. આજે એને બહુ ટેન્શન છે એટલે મેં જ એને કહ્યું તું, લે એક સિગરેટ પી. અચ્છા, એટલે એક દવા તરીકે સિગરેટ પીવાની સલાહ તમે આપી છે ટેન્શન માટે? અરે હું તો એને કંપની આપી રહ્યો હતો. જો તારે જે કેવું હોય તે કે, આજે મને કઈ કહેતી નહીં. આજે મને બહુ ટેન્શન છે એટલે હું પણ એક સિગરેટ પીવાનો. તમને ટેન્શન? કમાલ છે. શેનું ટેન્શન છે પૂછવાને બદલે પોતાનો જ કક્કો ખરો કરવા માંગે છે. અરે મારો કક્કો નહીં, ખોટી બૂમાબૂમ ના કરો. તમને કોઈ દિવસ ટેન્શન થયું નથી અને થશે પણ નહીં. ઉલટાનું તમે તો બીજાને ટેન્શન કરાવો એમાં ના છો. એ બા, તમે ત્યારે આરામ કરો. આ જવું જ ને, આખો મને દિવસ કોને? એમની જોડે. તમને શેનું ટેન્શન છે? પપ્પા આ બંટી આ બંટી અહીંયાથી ભાગી ગયો. આ એનું રિઝલ્ટ આવ્યું છે, એનું રિઝલ્ટ જોવા જેવું છે. જુઓ જરા, જુઓ તમારા સુપુત્રએ શું કાંદા કાપ્યા છે. જુઓ અરે પરીક્ષામાં. પણ શાંતિ તો રાખો. અરે તમને રાખ્યા છે ને અહીંયા ઘરમાં. શાંતિ રાખો. આ જુઓ કેટલા ઓછા માર્કે ફેલ થયો છે. મારી માં ફેલ થયો છે એટલે ફેલ થયો છે. ગુજરાતીમાં કોને તો નાપાસ થયો છે. એમાં એટલા હરખાઓ છે ને, હરખ પદુડી. પણ હરખ તો કરો. આ બિઝનેસ કોમ્યુનિકેશનમાં તો જુઓ કેટલા બધા માર્ક છે. અરે બિઝનેસ કમ્યુનિકેશનની તો વાત જ ના કરતી, એની જ રામાયણ ચાલી રહી છે અહીંયા. પૂછો પપ્પાને. પપ્પા, એ છોકરાએ 500 રૂપિયામાં પેપર ખરીદ્યું હતું, એમાંય પાસ થયા છે. હાય આપણા બંટીએ આવું કર્યું? 500 રૂપિયામાં પેપર ખરીદ્યું? ઉર્મિલાના છોકરાએ 250માં ખરીદ્યું હતું અને એણે 500 વાપરી કાઢ્યા. જો આવા જ ખોટા હિસાબો તમે તમારા છોકરાઓને ભણાવો છો ને, એમાં તો છોકરાઓ માથે ચડી ગયા છે. તમે આટલી બૂમાબૂમ શું કરો છો? 6 માસિક પરીક્ષામાં નાપાસ થયો છે, 12 માસિક તો બાકી છે. ત્યાં સુધીમાં તો બધું આવડી જશે ને. બધું આવડી જશે. બહુ મોટા લાટ સાહેબ થઈ જવાના છે ને. હસ તો. હા, અરે મને જુઓ, હું કોલેજમાં કે સ્કૂલમાં કોઈ દિવસ ફર્સ્ટ પોઝિશન કે ફર્સ્ટ ક્લાસમાંથી પાછળ વળ્યો છું? પૂછો પપ્પાને. વળ્યો છું? એમાં શું મોટી ધાડ મારી? હા. છો તો મેનેજર જ ને. જ્યારે મારો બંટી, એ તો બંટી તો એક મોટો એક્ટર અમિતાભ બચ્ચન થશે. અને મારો વિકી, એ તો ક્રિકેટર એકદમ સચિન તેંડુલકર બનશે. બોલો. વાહ, એટલે મારે પાછળની જિંદગીમાં મારે અમિતાભ બચ્ચનના બાપ તરીકે ઓળખાવાનું છે, સચિન તેંડુલકરના બાપ તરીકે ઓળખાવાનું છે. કપાળ મારા બાપનું. વાતમાં મને શેનો સંડો હોય છે? અરે ભૂલ થઈ ગઈ મારા બાપુજી કે મેં તમને વાતમાં ભૂલમાં તમને સંડોવી નાખ્યા. અરે પણ મને એમ વાત કે આ વિકીના ક્રિકેટમાંથી અને આ બંટીના ટીવી સિરિયલમાંથી રોટલો વળવાનો છે. તે બધા રોટલા માટે નથી જીવતા હોતા. તે કોઈ રોટલા વગરે નથી જીવી શકતો. વાહ, ક્યાં ડાયલોગ મારા હે ચિંતામણી, ક્યાં બાત હે. પણ તમે તમારી આ ડાયલોગ બાજીમાં તમારી દીકરીને ભૂલી જાઓ છો. કોણ દીકરી? રિયા આપણી દીકરી છે. ભૂલી જાઓ, એનામાંથી તો મેં હાથ ધોઈ નાખ્યા છે. આ છોકરાઓથી તો તોબા. પપ્પા સાચું કહું, આ તમે બહુ નસીબદાર છો. તમે જ નહીં, તમારી આખી પેઢી નસીબદાર છે કે તમારા નસીબમાં અમારા જેવા સુપુત્ર લખાયા હતા. એક અમારા જ નસીબ કરમ ભૂગટેલા છે. અભાગ્ય અમે લોકો. આટલી વાતમાં અભાગ્ય છે ને થઈ ગયા. બાપુજી, આ 6 માસિક પરીક્ષા હતી. હજી 12 માસિક પરીક્ષાને 3 મહિનાની વાર છે. ત્યાં સુધીમાં તો હું વિકીને ભણાવી દઈશ. હા, તારા છોકરા છે, તું જાણે, તારું કામ જાણે. વાહ, વિશ્વામિત્રની જેમ ડાયલોગ બોલ્યો. છોકરાઓ શું એની એકલીના છે? અરે એકલીના તો સવાલ નથી પપ્પા. તમે જ કહો કે મારે આ લોકોનું શું કરવું જોઈએ. તમે કહો એટલે શું હું કે જવાબ આપવાનું કારખાનું છું? છોકરાઓ તારા, સવાલ તારા, તારી વાત તું જાણે. સમય વર્તે સાવધાન.
બાપના જોડા દીકરાના પગમાં આવવા માંડે એટલે બાપે દીકરા સાથે દોસ્તી બાંધી દેવી જોઈએ. આ વાત પણ મારે તને સમજાવવી પડશે. એ તમારે આજે પાર્ટીમાં જવાનું હતું ને? કોની પાર્ટીમાં? હે મને શી ખબર. એ હા બરાબર, યાદ આવ્યું. ગાડીની ચાવી ક્યાં છે? હે, ગાડી તો વિકી લઈ ગયો છે. જોયો? હા, ગાડી લઈ ગયો. અરે એનું અગત્યનું કામ હતું ને. આજે છે ને ક્રિકેટ કંટ્રોલ બોર્ડની મીટિંગ છે અને એને રણજી ટ્રોફીનો કેપ્ટન બનાવવાના છે. હે, વિકી અને કેપ્ટન? હા, જો બાપુજી કેવું બોલે છે અને પાછી કહે છે કે આ તો મારા છોકરાઓ છે. અરે મારા જ છોકરાઓ છે અને હું એ લોકોનો બાપ જ છું. અરે પણ એ છોકરો નીચે બેંકમાં ટ્રેની ઓફિસર છે. હા, અને અત્યાર સુધી તો ક્રિકેટના બાને ભાઈ સાહેબ બેંકમાં દેખાતા નતા. હવે કેપ્ટન થશે પછી તો દૂર સુધી નહીં દેખાય મને. તો પછી કાઢી મૂકો ને બેંકમાંથી. હા, તો ગાડી જ મૂકી છે ને બેંકમાંથી. તારી સલાહની મને જરૂર નથી. અરે પપ્પા, ગાડી લઈ જાય. આ અહીંયા ઉપર 13મા માળે બેઠી હોય છે, હું નીચે બેંકમાં મારી કેબિનમાં. તમે રહેવા દો બધું બોલવાનું. અરે તમને ખબર નથી, તમારી આ જ બધી વાતો છે ને મારા વિકીને ગમતી નથી. એ તો હંમેશા એમ જ કહે છે કે જેટલું મારું છે એ મારા પપ્પાનું છે અને જેટલું મારા પપ્પાનું છે એ બધું મારું જ છે ને. એટલે ટૂંકમાં બધું એનું જ છે, મારું તો કંઈ જ નથી ને. આ જુઓ પપ્પા, આ જુઓ. આ હું બેંકનો મેનેજર થઈને આ 400 રૂપિયાના સાદા ચપ્પલ પહેરીને બેંકમાં જવું પડે છે. મારા બૂટ જ્યારે જુઓ ત્યારે એ પોતે પહેરીને ભાગી જાય છે. અરે ગાડી લઈ જાય, ચાલો વાંધો નહીં, ગાડી લઈ જાય, મને એનો એ વાંધો નથી. છોકરું છે, ક્યારેક ગાડી એ ન લઈ જાય તો કોણ લઈ જાય? મારો બાપ લઈ જવાનો હતો. નહીં, એટલે તમે તો ગાડી ચલાવી નથી શકતા, પણ અરે પપ્પા તમે જ વિચાર કરો. ગાડી લઈ જાય વાંધો નહીં, પણ ગાડી કન્ડિશનમાં છે કે નહીં એ તો જુએ કે નહીં. હે, ગાડીમાં હવા છે કે નહીં, પેટ્રોલ છે કે નહીં, ઓઇલ છે કે નહીં, પાણી છે કે નહીં, કાંઈ જોવાનું નહીં. જ્યારે જુઓ ત્યારે ગાડી ફૂલ સ્પીડમાં આખા ગામમાં દોડાવે જ રાખવાની. અને જેવી ગાડી બગડી ગઈ એટલે જ્યાં બગડી ત્યાં બંધ કરીને મને ફોન કરે, પપ્પા ગાડી બગડી ગઈ છે, મિકેનિકને મોકલાવીને ગાડી રિપેર કરાવી લો. અને નીકળી જશે પોતે ગામમાં ફરવા માટે. તો પણ એમાં આટલા ગરમ શું થાવ છો? ગાડી ચલાવે છે ને. અરે ગાડી ચલાવે છે એટલે શું ઉપકાર કરે છે મારા ઉપર? અરે પપ્પા, ગાડી ગરમ થઈ જાય, ગાડી બગડી જાય એ બધાની એને કાંઈ ફિકર નહીં. અને હું જ્યારે જુઓ ત્યારે નીચે ઊભો છું બેંકમાં, કામ માટે નીકળું ત્યારે કાં ટેક્સી પકડવાની, કાં રિક્ષા પકડવાની, કાં બસની લાઈનમાં કલાક સુધી ઊભો. અરે મહિનામાં એકાદ વાર ટેક્સીમાં જવું પડે છે. એકાદ વાર? એકાદ વાર આજે બૂટ પહેરીને જતો રહ્યો પપ્પા. ઘણીવાર તો મારા પેન્ટ, શર્ટ, લેંઘા, જબ્બા બધું જ પહેરીને નીકળી જાય છે બહાર, પૂછ્યા કર્યા વગર. અને એવું નહીં કે પાછા લાવીને કપડાં ધોવા માટે નાખે, એ જ મેલા ઘેલા કપડાં કબાટમાં ઠોસી દે જાણે એના બાપનું માલ હોય. કમાલ છે, એ તમારા બંનેના માપ એક સરખા છે. પપ્પા તમે વારે ઘડીએ કાંડી ના લગાડો. અરે એ પાછા કપડાં અમારા એક સરખા નથી. એ શું કહે છે ખબર છે કે પપ્પા તમારા કપડાં પહેરીને મારા કપડાના માપ બદલાઈ ગયા છે. એ બધી વાત જવા દે, તું હમણાં કઈ ગાડીની વાત કરતો હતો ને? ગાડી? કોની ગાડી? હા, મારી ગાડી. આ જુઓ, સારું યાદ અપાયું પપ્પા, સારું યાદ અપાયું. આ છેલ્લા 2 દિવસથી હું કેટલો હેરાન થાઉં છું ગાડીને કારણે ખબર છે? ગાડી સ્ટાર્ટ કરું છું, જરાક ચાલુ કરું છું તો ખડ અવાજ આવતો હોય છે. હવે બસ, હવે ખડ ને મૂકો પૂરો. અરે બાપુજી, હું તમને શું કહું, એમની ગાડી છે ને એમાં તમે બેસવાના સોગન ખાધા છે. જેવા બેસો એટલે કકડાટ ને ટેન્શન ને નુકસાન ને બબડ અને ખડ તો ખરું જ. મજાની વાત કહું, જ્યારે વિકી ગાડી ચલાવતો હોય છે ને તો એમ સર કરીને ગાડી ચલી જાય છે, અને જ્યારે ડ્રાઈવરની સીટ પર એ હોય છે ને એટલે ખડ સારું. ગાડીનો વિષય આટલો ચર્ચાસ્પદ અને ઇન્ટરેસ્ટિંગ બની રહેશે એ વાતની તો મને ખબર જ નહીં. અરે શું ઇન્ટરેસ્ટિંગ, એમની ગાડીમાં જે બેઠું હોય ને એના તો શ્વાસ જ અદ્ધર થઈ જાય. એમ શ્વાસ અદ્ધર થઈ જાય છે ને મારી સાથે ગાડીમાં બેસીને? ઉભા રહો, એ ગાડી જ વેચી નાખું છું, પછી બધા હવામાં અદ્ધર લટક્યા કરજો. ઊભા રહેજો બસની લાઈનમાં કલાકો સુધી. હા, એટલે ખબર પડશે બધાને. ઊભા રહો. કોણ છે પેલો મિકેનિક? હા. હલો. અરે હલો, ફોન ઉપાડ ને. વનેચર ક્યાંનો? પપ્પા તમે મને કંઈ કહ્યું? ના, વાંદરાને કહ્યું. ઓકે. હલો મિકેનિક. શું બાપુજી તમે? હું એનો બાપ થયો કે નહીં? દાદુસ્કી પેલો સાંઢ ગયો. કોણ? મારા પપ્પા. આવું બોલો. સોરી દાદુસ્કી, મને એમ કહો ને, એમનો ગુસ્સો ઠંડો થયો? દાદુસ્કી તમને શું થયું?
બોલો ને શું થયું તમને? કંઈ નહીં, હવે મારા હાથે જ મારું મોઢું કાળું કરવું પડશે. દાદુશ્રી તમે આમ નહીં બોલો ને પ્લીઝ, શું થયું તમને? હવે તારી આટલી જીત છે તો તને કહું છું કે તારા પપ્પા એમ કહે છે કે આ વખતે બંટી ફાઇનલમાં ડિસ્કાઉન્ટ થવાનો છે. એવું કહ્યું અમને? इसकी तो ऐसी की तैसी कहाँ है? અરે ભાઈ, ગુસ્સો તો મને પણ આવ્યો અહીંયા, પણ મેં એને કહ્યું કે તારી ને મારી શરત, આ વખતે ફાઇનલમાં બંટી 60% માર્ક લાવશે. 60%? અને જો હારી ગયો તો હું પેડર રોડ ઉપર પગ પણ નહીં મૂકું અને મારા બંટીને મોઢું પણ નહીં બતાવું, આ મોઢું. અને જીતી ગયા તો તારા નાટક અને સિનેમાનો શોખ પૂરા કરવાની જવાબદારી મારી. હા? પપ્પાએ હા પાડી? હા જ પાડે ને, એને ખબર છે કે જીતી જવાનો છે. દાદુ, આ પરીક્ષામાં પાસ થવું 45% 50% તો ઠીક છે, પણ 60%? અરે નાટક સિનેમાના ડાયલોગ બોલવામાં તું હીરો નંબર 1 છે ને, એટલું ધ્યાન જો ભણવામાં આપીશ તો 60 ને બદલે 80% આવશે. એટલે મારે પૂરા 2 મહિના 1440 કલાક ભણવું પડશે? જો તું એમ ઈચ્છતો હોય કે હું આ ઘરમાં રહું તો બોલ, ડન? તમારા માટે ડન ડના ડન ડન. મારે કાંઈ નથી સાંભળવું. તો ખોટું ટેન્શન લે છે. અરે ટેન્શન ના લો તો શું કરું? હું જાણું છું આ ક્રિકેટ બોર્ડની પોલિટિક્સને. ધીસ ટાઈમ આઈ હેવ લોસ્ટ માય ચાન્સ. અરે પણ એમાં આટલો ગરમ શું કામ થાય છે? શું થયું? પછી કહું છું દાદા. અહીંયા હાલે, વાનખેડે સ્ટેડિયમ પાસે ગાડી ઊભી છે, મેકેનિકને ઓલરેડી ત્યાં બોલાવેલો છે. તું ત્યાં જા, એની સાથે ગરાજમાં જા, ગાડી રિપેર કરાવ અને અહીંયા લઈ આવ. જા. અરે આવી ગયા તમે લોકો. બેટા પપ્પાની ગાડી ક્યાં છે? ખરાબ થઈ ગઈ છે, બંટીને મોકલ્યો છે મેં. હાય હાય, તારા પપ્પા રાડા રાડ કરી મૂકશે. પણ એમાં તું આટલી રાડારાડ શું કામ કરે છે? ગાડી જ બગડી છે, કઈ એક્સિડન્ટ નથી થયો. અને પપ્પાનું તો કામ જ છે રાડારાડ ને બૂમાબૂમ ને ચીસાડા પાડવાનું. અરે ભાઈ, થોડી વાર પહેલા જ અહીંયા ગાડી વિશે મહાભારત ખેલાયું. અહીંયા પપ્પાને ન ગમતો હોય તો ન અડતો હતો એની ગાડી. કાઢી મૂકો મને, આજ પછી હાથ પણ નહીં લગાવું તમારી ગાડીને. જુઓ બાપુજી કેવું બોલે છે. આઈ એમ સોરી મમ્મી, આ છે ને ક્રિકેટ બોર્ડ વાળાઓએ મારું મગજ ખરાબ કરી નાખ્યું છે. મારા તરફથી પપ્પાને સોરી કહી દે છે. તો તું જાતે જ કહી દેજે ને એમને. હું એમને નથી કહેવાનો, એમની સાથે જીભાજોડી મારે નથી કરવી. પપ્પાને લાગણી છે એમની ગાડી સાથે વિકી. એટલી અડધી લાગણી અમારા પર બતાડી હોત ને તો વધારે સારું થાત. કમ ઓન, ફોરગેટ ઇટ. બહુ નાની વાત છે. નાની વાત? દાદુ, આ તમને નાની વાત લાગે છે? અત્યાર સુધી પપ્પાએ ક્યારે અમારા પ્રત્યે લાગણી નથી બતાવી. મારા ક્રિકેટમાં ક્યારેય ઇન્ટરેસ્ટ નથી લીધો. પણ હવે હદ થાય છે. હવે મને એમ લાગે છે કે મારે આ ઘર છોડીને જતા રહેવું જોઈએ. જતા રહેવું જોઈએ? ક્યાં જતા રહેવું જોઈએ? ક્યાંય પણ આ ઘર છોડીને તો હું જતો જ રહીશ. નહીં બેટા, એવું નહીં બોલવાનું. ઘર છોડીને જતો રહીશ એવું કંઈ કહેવાય? જરા વિચાર કર બેટા, ક્યારેક તું બાપ બનીશ, ક્યારેક તું ઘરડો થઈશ. તારો બાપ ઘરડો થઈ રહ્યો છે, એના પર ઘરની જવાબદારીઓ વધી રહી છે. હી ઇઝ ગેટિંગ એજેડ. માણસ જ્યારે ઘડપણ તરફ આગળ વધતો હોય ત્યારે એ હંમેશા મૂંઝાઈ જાય છે, ચીડિયો થઈ જાય છે. તને એમ થતું હશે કે હું પણ ઘરડો છું તો હું કેમ ચીડાઈ નથી જતો, પણ હું ઘડાઈ ગયેલો ઘરડો છું. જ્યારે તારા બાપની હજી શરૂઆત છે. તને ખબર નથી, હું જ્યારે તારા બાપની ઉંમરનો હતો ત્યારે મેં કેવા તાંડવ કર્યા હતા. તમે અને તાંડવ? તને વિશ્વાસ ના આવતો હોય તો તારી દાદીને પૂછી જોજે કેવા તાંડવ કર્યા હતા. એ બધી વાત જવા દે. દરેક માણસે આવી બધી સમસ્યાઓમાંથી પસાર થવું જ પડતું હોય છે. હા, તું કઈ નવું ઘર વસાવવાની વાત કરતો હતો? નવું ઘર વસાવશું અને ફ્લેટ મળી જશે ને તો એમાં રહેવા પણ જતા રહેશું. મળશે ફ્લેટ તો તને મળશે. તું પૈસા પણ સારા કમાય છે, પણ કુદરતે અહીંયા જ કમાલ કરી છે. એકલા પુરુષ માટે ઘર વસાવવું મુશ્કેલ નથી, અશક્ય છે. ઘર વસે છે ઘરની ગૃહલક્ષ્મીથી. એક સ્ત્રી જ ઘર વસાવી શકે. કેમ ખરું ને ક્વીની? એને જ પૂછો દાદુ, મને શું પૂછો છો? કેટલી છોકરીઓ જોઈ રાખી હશે એણે. કેટલી છોકરીઓ એટલે આરબ શેખ સમજે છે કે મને? કમોન એમાં આટલા અપસેટ થવાની જરૂર નથી. આ તો તું જરા ટેન્શનમાં હતો એટલે પૂછ્યું. વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? એટલે તને વાંધો ન હોય તો મને જણાવ. ઓહ શ્યોર, વાય નોટ. 1 મિનિટ.
છે ને કે નેક્સ્ટ મેચમાં હું જ કેપ્ટન બનવાનો હતો, પણ અમુક મેમ્બર્સ લોકો એમ ઈચ્છે છે કે હું કેપ્ટન ન બનું. મારી ગેમ એ લોકો કરતાં 1000 ગણી સારી હોવા છતાં પણ આવું બધું શું કામ? માઇનોરિટીઝ ખાતર. એટલે બીજાને કેપ્ટન બનાવવા માટે એ લોકોની મારી વિકેટ ગુલ કરી નાખી. પણ તારી વિકેટ એ લોકો શું કામ લે અને તને ટીમમાંથી કાઢવાની કોની હિંમત છે? એ લોકોની હિંમત પણ નથી મને ટીમમાંથી કાઢવાની, પણ આ વખતે એ લોકો મને કેપ્ટન નહીં બનાવ્યો ને તો હું રણજી ટ્રોફી નહીં રમું. વિકી, ધીસ ઇઝ નોટ ફેર. તારે ટીમ તરફથી રમવું જોઈએ, પછી કેપ્ટન ભલે ને ગમે તે હોય. એટલે મારે અન્યાય સહન કરી લેવાનો? નેવર. અરે મારા રાજા, ક્યારેક ક્યારેક અન્યાય સહન કરવો પડે, એમાં કઈ મોટી વાત છે? જીવનમાં ક્યારેક જીત તો ક્યારેક હાર આવ્યા કરે. હવે હું ઇતિહાસનો પ્રોફેસર છું. હા, હું શિવાજીની રાજનીતિ જાણું છું. શિવાજી આમ નીચા વળીને નહોતા ગયા ઔરંગઝેબ પાસે આગ્રા, પણ પછી ભવિષ્યમાં એણે ઔરંગઝેબના કાન પકડાવ્યા હતા કે નહીં? હારજીત તો ચાલ્યા કરે, એમાં આટલા અપસેટ નહીં થવાનું. રાઇટર. લાઇટર. હા મુવા, તુંય સિગરેટ પીતો થઈ ગયો? આમણે જ આપી હશે તને. ના દાદી, એમાં એવું છે ને કે મારી સાથે તો તું વાત જ ના કરતો. આમનો સગડો છે ને, એ જે શીખવાડે તે શીખ અને દાદી જાય મસાણે. નહીં 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 નહીં, એવું કંઈ નથી. હું ના કર્યા કરો. ના ના, હું તમને બરાબર ઓળખું છું. ઇતિહાસના માને સિગરેટ ફૂંકી ફૂંકીને ઢગલે ઢગલા કરી નાખ્યા, અને હવે આ છોકરાઓને બગાડવા નીકળ્યા છો. ના દાદી, એમાં એવું છે ને કે મને આજે થોડું ટેન્શન થઈ ગયું હતું દાદી. તને ટેન્શન થયું? આ પણ તને આમણે જ શીખવાડ્યું હશે. અરે એવું કંઈ નથી દેવી. દેવી એ શું કહેવા માંગે છે એ તો જરા સાંભળો. મારે કંઈ સાંભળવું નથી. મને બધી ખબર છે અને બધું સમજાય છે. તમે અંદર પધારો. અને એ છોકરી, હું તને પહેલેથી કહી દઉં છું કે આ ઘોડાની લગામ તારા હાથમાં પહેલેથી પકડી રાખજે, અને એને કહી દેજે કે સિગરેટ અને બિયર પીવાનું બંધ કર, નહીં તો હું તારી સાથે લગ્ન નહીં કરું. જશે ક્યાં? જખ મારીને બધું કરશે. બેટા, સ્ત્રીનો જન્મ તો એક નરક હોય છે, નરક. એટલે જ તને કહું છું કે તું સંભાળીને રહેજે. બેટા, હું તો ભગવાનને 2 હાથ જોડીને કહું છું કે હે ભગવાન, આ જન્મમાં તો મેં બધું ચૂપચાપ સહન કરી લીધું, પણ આવતા જન્મે તું મને પુરુષ અને પતિ જ બનાવજે. બસ એટલું જ ને? તથાસ્તુ. હવે ખમો, હવે તથાસ્તુ નહીં, એટલું નથી. મેં તો ભગવાનને એ પણ કહ્યું કે મારો પતિ જ મારી પત્ની બને. પછી હસ નહીં, પછી હું છું ને તમે છો, પછી બોલજો તથાસ્તુ. બોલો ને, કેમ બોબડી બંધ થઈ ગઈ? હવે જાઓ, અંદર જાઓ. અને છોકરાઓ, તમે બંને જણા છે ને જમીને જજો. ના દાદી, આજે અમે લોકો બહાર જમવાના છીએ. બેટા, આજે તમે તારા માટે સરસ મજાનું કારેલાનું શાક બનાવ્યું છે. અરે ડોસી, આઈ મીન દેવી, હોટેલના ટેબલ ઉપર જ હંમેશા લગ્નની વાત તો નક્કી થાય છે. જાઓ બેટા જાઓ, બધું નક્કી કરીને જ આવજો. હવે તમે અંદર પધારો. હું જાઉં છું, આજ્ઞાંકિત છું. હા, બહુ આજ્ઞાંકિત. જોયા ના હોય તો. દાદુ કે છે બધું નક્કી કરીને આવજો. શું કપાળ નક્કી કરું? તું એમને બધી સાફ સાફ વાત કહી કેમ નથી દેતો? શું કહું એમને સાફ સાફ? એ જ કે મારા ને ક્વિનીના લગ્ન તો નક્કી થઈ ગયા હતા, પછી ક્વિની એવી શરત મૂકી કે લગ્ન પછી તારે કોઈ પણ છોકરી સાથે વાત નહીં કરવાની, એમને મળવાનું નહીં. વિકી, જો તને યાદ હોય તો કે આ શરત મેં લગ્ન નક્કી કરતા પહેલા તારી પાસે નહોતી મૂકી. હા, કારણ કે ત્યારે મારી પાસે તારા સિવાય બીજી કોઈ ફ્રેન્ડ નથી એટલે. ના, કારણ કે તું ત્યારે ફેમસ ક્રિકેટર નહોતો. 2 વર્ષમાં ઘણી બધી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે વિકી. અત્યારે તારી 1 સેન્ચુરી ઉપર હજારો છોકરીઓ મરે છે તારા પર. ઓફકોર્સ, પુરુષોના પરાક્રમો ઉપર સ્ત્રીઓ મરે તો સ્વાભાવિક છે. પણ પુરુષે પોતાના જ હાથે પોતાનું બ્યુગલ બજાવતા ન ફરવું જોઈએ. એટલે તું કહેવા શું માંગે છે? એમ જ કે તારી સફળતા તારે માથે ચડી ગઈ છે. મિત્રતા પ્રત્યેનો તારો દ્રષ્ટિકોણ બદલાઈ ચૂક્યો છે, અને સ્ત્રી અને પુરુષના સંબંધ વિશેના તારા વિચારો પપ્પાજી કે દાદાજી જાણે છે. એટલે તું કહેવા શું માંગે છે? હું એમને શું કહું? એમ જ કે સ્ત્રી અને પુરુષ વચ્ચે સંબંધ હોવો જરૂરી છે, પણ એ સંબંધ બાંધવા માટે લગ્નનું બંધન જરૂરી નથી. નત નવી છોકરીઓ સાથે ફરવું એ તારો શોખ બની ગયો છે.
પતિ અને પત્ની વચ્ચે વિશ્વાસ નામની કોઈ વસ્તુ હોતી જ નથી. લગ્ન પછી પણ સ્ત્રી અને પુરુષ બીજા પ્રત્યે આકર્ષાઈ શકે છે. અને લગ્ન એ જૂનવાણી વિચાર થઈ ચૂક્યા છે આ બધા તારા સો કોલ્ડ મોડર્ન વિચારો વિશે. એટલે તું એમ ઈચ્છે છે કે હું આ બધી વાત દાદુને કહું? તારી લાઈફ પાર્ટનરને તારા વિચારો કહેતા ડરતો નથી તો પપ્પાજી અને દાદાજીથી શું કામ ડરે છે? ઓહો, શું ભયંકર ભયંકર વિચારો છે આ માણસના. અરે તું માણસ છે કે રાક્ષસ? અરે તારે આ ઘરને શું મહિલા મંડળમાં ફેરવવું છે? પપ્પા, મારા વિચારો એ મારો સ્વભાવ નથી. મારું કેરેક્ટર બહુ સાફ છે. હા, જોઈ લીધું. હા ભાઈ, તારું કેરેક્ટર બહુ સાફ છે. જોઈ લીધું. શું કેવું તમારું તો ભાઈ, શું કેવું? પપ્પા, શું કેવું એટલે તમારે જે કેવું એ કહો, પણ આજ સુધી મેં એક પણ છોકરીને ટચ કે કિસ સિવાય બીજું કાંઈ નથી કર્યું. આભાર. હા ભાઈ, આભાર તમારો. બહુ મોટી મહેરબાની કરી મારા બાપ કે તમે માત્ર કિસ અને ટચ જ કરી છે. નહીં તો અત્યારે અહીંયા 10-15 ટાબરિયા રમતા હોત. એ દાદાજી દાદાજી પપ્પા ક્યારે આવશે? કઈ જાતના માણસો છે? કઈ જાતના સંસ્કાર છે તમારા? માત્ર કિસ અને આલિંગન કર્યું છે, એના સિવાય બીજું કશું જ કર્યું નથી. મારા ભાઈ, કાલે ઉઠીને તમારી બૈરી તમને આ વાત કહેશે ત્યારે તમે શું કહેશો? એ કાંઈ નહીં કે એને કંઈ પ્રોબ્લેમ નહીં હોય. ઓહો, આવા હલકા વિચારો હોવા છતાં મને સમજાતું નથી કે આ ગામની છોકરીઓ આના પર મરે છે શું કામ? જો કે તને પૂછવાનો શું ફાયદો? તું પણ આના પર મરે જ છે ને. પપ્પાજી, જો આના પર મરતી હોત ને તો ક્યારની એ બીજા સાથે લગ્ન કરીને બેસી ગઈ હોત. પણ હું એને પ્રેમ કરું છું અને જ્યાં સુધી આના આ બધા વિચારો નહીં બદલાય ત્યાં સુધી હું એની સાથે લગ્ન નહીં કરું. શાબાશ, આ જ રાખજે. અને આને તો નજીક ફરકવા પણ ન દેતી. એનાથી એને શું ફરક પડે છે? કેટલી છોકરીઓ છે એના શોખ પૂરા કરવા માટે. શું જોરદાર ચર્ચા ચાલી રહી છે ગાડી વિશે. ગાડી લો પપ્પા, ગાડી તો હું ભૂલી જ ગયો. અરે બંટી હવે લાગે છે ગાડી લઈને. ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ, ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ, ગોપાલ કૃષ્ણ રાધે એક કૃષ્ણ. મિનિટ આ રિયા તો આખી જોગણ બની ગઈ. રિયા દેવી, પ્રેમ પ્રેમ મહારાજ, તમે ક્રિકેટ તો રમશો ને? હા, આ તો માં રાધેશ્રીનો આગ્રહ હતો એટલે. આમ તો કોઈ પણ શર્ટ પહેરવાનું હતું તો ચાલો થયું કેસરિયા. ગ્રેન્ડપા, મારું પ્રમોશન થઈ ગયું છે. આજથી મારો સાધક અવસ્થામાં પ્રવેશ થયો છે અને દરેક સાધકે આવા જ વસ્ત્રો પરિધાન કરવા પડે છે. અચ્છા, પ્રેમ મહારાજ તમારું શું છે? મારું હજુ પ્રમોશન થયું નથી. એપ્લિકેશન આપી છે. પિતાશ્રી, અ ગ્રેટ ન્યૂઝ ફોર યુ. મી? મારે કોઈ તારી વાતો સાંભળવી નથી. અરે આ શું વેશ છે આના? શું ભાષા બોલે છે આની? હા, મારે તારી એક વાત સાંભળવી નથી. ક્યાં છે પેલો તારો ભગવાન? ક્યાં છે? ભગવાન તમને જ મળવા આવી રહ્યા છે. મને શું કરવા મળવા આવી રહ્યો છે? મારે એની સાથે કઈ મળવું નથી. એને કે બારોબાર નીકળી જાય. ભગવાન અમેરિકા તરફ પ્રયાણ કરી રહ્યા છે અને ત્યાં તેઓ ડિવાઇન મિશનની સ્થાપના કરવાના છે. વેરી ગુડ. એને કહેજો કે ત્યાં જ રહે, અમેરિકામાં જ રહે. આમે અમેરિકામાં કેસરી કલર ઓછો છે. પિતાશ્રી, હું પણ એમની સાથે અમેરિકા જવાની છું. તે અંગે તેઓ તમારી સાથે વાત કરવા આવી રહ્યા છે. તો પછી તે નક્કી શું કર્યું છે? અરે નક્કી કરવા વાળી આ છે કોણ? હા, પલોડી નાની અમસ્તી. અરે તને અમેરિકા શું ક્યાંય જવાની પરમિશન નથી. પરમિશન નોટ ગ્રાન્ટેડ. મને એટલી પણ ફ્રીડમ નથી. હા, એટલે તું એકલી જવાની પેલા મહારાજ સાથે. હા, તો શું થયું? શું થયું? અરે લોકો મારા પર થૂ કરશે. છી. એક તો ઓલરેડી તારી અને ભગવાનની ચારે બાજુ લફડાની ચર્ચા ચાલી રહી છે અને એમાં તું એની સાથે અમેરિકા જવાની પણ એકલી. ઓ મહારાજ, તમે તમારા લફડાઓ વિશે સાંભળ્યું છે? મારી વાત અલગ છે. હું છોકરો છું અને આ છોકરી છે અને સ્પેશિયલી મારી બેન. કેમ? તમારે પણ બહેનપણીઓ છે અને એ પણ સારા ઘરની. એ પણ કોઈકની બહેન હશે ને? હા, પણ હું બધાને અમેરિકા નથી લઈ જતો. છોકરીઓને ફસાવવા માટે અમેરિકા લઈ જવાની જરૂર નથી પડતી. અહીંયા રહીને પણ ફસાવી શકાય છે. તમે લોકો કેમ ઝઘડી રહ્યા છો? જ્યારથી મારો સાધક અવસ્થામાં પ્રવેશ થયો છે ત્યારથી મારા માટે બધા સંબંધો છૂટી ગયા છે. હવે તો હું ફક્ત ભગવાનના ચરણોમાં જ સમર્પિત છું. એક કામ કરો ને રિયા દેવી, ચરણોમાં સ્થાન ન પામો. તમે જઈને એ ભગવાન સાથે લગ્ન જ કરી લો એટલે વાત જ પતી જાય. છી. આવા તુચ્છ વિચારો કરતા તમને શરમ નથી આવતી? અરે ભગવાન તો વિરક્ત સંન્યાસી છે અને હું સંન્યાસ પંથની પ્રવાસીની. સંસારમાં રચ્યા પછા તુચ્છ જીવો નથી અમે. સાંભળ્યું પપ્પા? આ રિયા દેવીની રસવંતી વાણી સાંભળી
આપણે બધા તુચ્છ જંતુઓ છીએ અને એ મોટું પ્રાણી છે, પલવડી છે, સાલી પલવડી. આ પલવડી છે, પેલો હલકટ છે. અને ક્યાં છે આ બંનેની નંગોની માં? એ નંગોની માં ક્યાં છે? બહાર આવ. અરે શું છે? આ જો. શું ઘાટાઘાટ કરો છો? હાય એ રિયા, તે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં ભાગ લીધો? અરે ફેન્સી ડ્રેસ તો આપણું થવાનું છે. અરે મેડમ જાય છે અમેરિકા. સાચે કોંગ્રેચ્યુલેશન્સ હો બેટા. અરે મારી માં, આખી વાત તો સાંભળ. પેલા ભગવાન સાથે જાય છે ને, એ પણ એકલી. તો કઈ વાંધો નહીં, હું તારી સાથે અમેરિકા આવું છું. લો હવે આ પપ્પા આ ગાંડીને મારે શું કેવું? ગાંડી કહેવાનું. જો વહુ બેટા એક કામ કરો, તમારી આનંદ યાત્રામાં તમારી સાસુને પણ સાથે લઈ જાઓ. હા હા ભલે, જેવી તમારી ઈચ્છા. પછી અમે બંને જણા ભગવાન પાસે બેસીને મંજીરા વગાડશું. ઓ મમ્મી, પપ્પા આને જવાની ના પાડે છે, એમાં તમે લોકો જઈને શું કરશો? આ કઈ રાજ ટ્રાવેલ્સની ટૂર નથી કે ચાલો અમેરિકા. અરે મને શી ખબર, મને તો એમ કે આ લોકો અમેરિકા જાય છે તે હું એ ફરતી આવું. તને ખબર છે, તમે ફોડ પાડીને કોણ તો જ મને સમજાય છે. અને આ તારો બાપ અમેરિકા તો શું મને ક્યારેય અંધેરીએ નથી લઈ ગયો. નથી લઈ ગયો ને? નથી લઈ ગયો ને? આ બધા મારા ઘરમાં નંગો પાક્યા છે. આ લોકોને જે કરવું એ કરે. હું તો ચાલ્યો આ ઘર છોડીને. અલાક નિરંજન. અરે ચલ હાટ. પ્રણામ ભગવાન. અલાક નિરંજન, દંત મંજન, દુઃખ ભંજન. બિરાજો. बेटा तुम कैप्टन जरूर बनेगा. અમને કઈ રીતે ખબર પડી? આખી દુનિયાને ખબર છે, કઈ મોટી વાત છે? नहीं, सिर्फ हमको मालूम है कि तुम कैप्टन जरूर बनेगा. જોઈએ. એ બેટા આટલો નાસ્તિક ના થા. अरे माता जी, इसमें जबरदस्ती मत करो. श्रद्धा के फूल है, अपने आप खिलेगा. थोड़ा इंतजार करो. મહારાજ એક વિનંતી છે. माते राधे हमारे साथ आएगी, ये बात तय है. પણ હું ના નથી કહેતી. હું તો એમ કહું છું કે હું પણ તમારી સાથે આવીશ. माते ये अधिकार से तड़ की बात है. पहले आध्यात्मिक अधिकार प्राप्त करो, फिर हमारे साथ चलो. જેવી મરજી. વિકી તું એ આશીર્વાદ લઈ લે. આશીર્વાદ લઈ લે, નહીં તો મૂડમાં આવશે ને તો ફૂંક મારીને તારી પણ વિકેટ ખેરવી નાખશે. सत्य वचन इतिहास भूषण. એટલે તો તમારી ગાડી ચાલે છે ભગવાન. अरे मैं समझा नहीं. સમજાશે, ધીરે ધીરે સમજાશે, પણ હમણાં સમજવાની વાત અલગ છે. તમે આ રાધેશ્રીને લઈને યુએસએ જવાના છો, બહુ સરસ. ત્યાં જઈને સૂર્યાનંદ ડિવાઇન મિશન ખોલવાનો છો, બહુ સરસ. પણ એમાં એક ગડબડ છે. अरे बाबा कौन सी गड़बड़? બચપણમાં છે ને આ રાધેશ્રીને આંતરરાષ્ટ્રીય ચિત્રકલા સ્પર્ધામાં રશિયાએ ઇનામ આપ્યું હતું. એટલે અમેરિકાવાળા એને કોમ્યુનિસ્ટની મોર મારે છે. अरे आप कहना क्या चाहते हैं? વિઝા કોણ આપશે? અમેરિકાના અને રશિયાના સંબંધ તો તમને ખબર છે. તમારા વિઝા પણ કેન્સલ કરી નાખશે. ऐसा तुमको कैसा मालूम? અરે હું ગવર્મેન્ટ રેકગ્નાઇઝ ઇતિહાસકાર છું. કોઈ પણ પેઢીમાં કોઈ પણ કચેરીમાં જવાની મને છૂટ છે. અને બીજું તમને ખબર છે, તમે આ મોસ્કોમાં વિશ્વ હિન્દુ પરિષદ ખોલવાના હતા ને, એ સમાચાર છાપાવાળાએ ખૂબ ચગાવ્યા છે છાપીને. अरे बाबा वो तो सच्चाई नहीं थी इस बात में. मैंने तो ऐसे ही गड़बड़ किया था. वो गड़बड़ किया था, लेकिन अमेरिका वाले ने सब घोटाला कर दिया ना. अरे तो भाई आपकी सलाह क्या है? મારી સલાહ એ છે કે તમે આ બાલિકાને આનંદ યાત્રામાંથી ડ્રોપ કરો. ऐसा चलो ड्रॉप किया. નહીં નહીં ભગવાન, મારા વગર તમારી વ્યવસ્થા કોણ કરશે? હવે કોઈ સ્ત્રીની જ કંપની જો તમને જોઈતી હોય તો તમે આ અમારી ક્વીનીને સાથે લઈ જાઓ. अरे वाह वाह, बहुत खूब बहुत खूब. राधे यहाँ के आश्रम की व्यवस्था देखेगी और शकुंतला हमारे साथ चलेगी. ના ક્વીની, જો મને એવું કંઈ પસંદ નથી, કહી દઉં છું તને. ફ્રેન્ડશિપમાં એટલા પોઝેસિવ થવાની જરૂર નથી. હું તમારી સાથે જરૂર આવીશ, તમારી શિષ્ય તરીકે નહીં, તમારી મિત્ર બનીને. तो फिर तय हुआ शकुंतला. कल सवेरे 10 बजे हमें हमारे आश्रम में आके हमें मिलो. હું જરૂર આવીશ ભગવાન. अलाक निरंजन, बालिके शकुंतला, अलाक निरंजन, दंत मंजन, दुख भंजन, अलाक निरंजन,
અલા અરે ભગવાન મારી વાત તો સાંભળો, મારે પણ અમેરિકા જવું છે. હલો, વાવ, વોટ અ ગ્રેટ ન્યૂઝ. પણ આ સાચા છે ને? નહીં નહીં મેડમ, આ બધામાં સૌથી મોટો શ્રેય તમારો છે. જો તમે બધા મેમ્બર્સને કન્વિન્સ ન કર્યા હોત તો કદાચ મને અત્યારે કેપ્ટનશીપ ના મળી હોત. થેન્ક યુ મેમ, થેન્ક યુ વેરી મચ. હા, આજે સાંજે નહીં, હમણાં. અરે બસ પહોંચું જ છું થોડી વારમાં. ઓકે મેમ. દાદુ મને કેપ્ટનશીપ મળી ગઈ છે. આઈ ટેલ યુ, શી ઇઝ સચ અ સ્વીટ લેડી. જો એણે બધા મેમ્બર્સ લોકોને કન્વિન્સ ન કર્યા હોત ને તો કદાચ આજે હું રણજી ટ્રોફીનો કેપ્ટન ન બન્યો હોત. એટલે આઈ એમ ગોઈંગ ટુ મીટ હર. પણ આ એક જ રાતમાં આટલો બધો ફેરફાર કેવી રીતે થઈ ગયો? દાદુ, એ તો આજે રાત્રે ખબર પડશે ને, કેન્ડલ લાઇટ ડિનર પર સન એન્ડ સેન્ડમાં. પણ આજે રાત્રે તો તું ક્વીની સાથે ડિનર પર જવાનો છે ને? પ્રોગ્રામ કેન્સલ દાદુ. આઈ પ્રોગ્રામ કાન્ટ. કેન્સલ? હા દાદુ, આઈ કાન્ટ અવોઇડ હર. અરે પણ એની સાથે કાલે કે પરમ દિવસે જજે, આજે એની સાથે જઈ આવ. દાદુ જવા દો એને. જવાવાળાના પગ રોકી શકાય છે, મન નહીં. આઈ એમ ગોઈંગ. અરે જાય છે ક્યાં? જવાનું નથી. મેં તો આજે તારા માટે સરસ મજાનું કારેલાનું શાક બનાવ્યું છે, ખાઈને જા. જજે એટલે ક્યાં જજે? કેમ આ બંને જણા બહાર જાય છે ને? અરે કયા યુગમાં જીવો છો દેવી? લેટેસ્ટ બુલેટિન પ્રમાણે આ એમની લેટેસ્ટ બેનપણી સાથે સન એન્ડ સેન્ડમાં ડિનર પર જવાનો છે. હા, બસ એટલું જ ને. એકલો જાય છે ને તો સાથે કીનીને પણ લેતો જાય. અરે શું સાથે ક્વીનીને પણ લેતો જાય? આ કઈ સ્કૂલની પિકનિક છે? ક્યાં એ અને ક્યાં માસ્તરાણી? ક્યાં એ રેસનો ઘોડો અને ક્યાં ઘોડાગાડીનો અરે ઘોડો? પણ હું તો એમ કહું છું કે કઈ કહેવાની જરૂર નથી. આમાં તને કઈ નહીં સમજાય, મને પણ ક્યાં કઈ સમજાય છે. કારણ શું? જનરેશન ગેપ. અને આપણું તો 2 પેઢીનું અંતર, ડબલ જનરેશન ગેપ. નહીં સમજાય તને? નહીં સમજાય દેવી? ચાલો. હા, ચાલો તો. હું તને ક્યારનો સમજાવું છું કે તું આવા બધા લોહી ઉકાળા શું કામ કરે છે? ફ્રેન્કલી કહું છું, આપણે બંને એકલા છીએ એટલે તને કહી રહ્યો છું. બીજા લોકોની હાજરીમાં તને કહું તો તને એમ લાગશે કે મને બીજાની નજરોમાં ઉતારી પાડે છે. આઈ ટેલ યુ, તું આ 3 છોકરાઓનો બાપ થયો પણ હજી તું બાળક જ છે, નાદાન છે, તને સમજાતું જ નથી. ખોટા બૂમ બરાડા પાડ્યા જ કરે છે, ગુસ્સો કર્યા જ કરે છે. જનરેશન ગેપ છે, મેં તને કેટલી વાર કહ્યું છે. આજે નથી, પેઢીઓથી જનરેશન ગેપ ચાલ્યા જ કરે છે. પહેલા પણ મેં તને કહ્યું હતું ને, શાહજી, શિવાજી, સંભાજી, પેલા લોકોને ત્યારે એ કંઈ સમજાયું નહોતું. આપણને અત્યારે એ સમજવાની જરૂર છે. અને બીજી વાત સમજી લે, આ ઘર છે, ઘરમાં માણસની જેમ રહે, ખોટા બૂમ બરાડા પાડ્યા નહીં કર. ઘર માત્ર 4 દિવાલોથી, ફર્નિચરથી, કલર કરવાથી નથી બનતું. ઘર માટે લાગણી જોઈએ, હૂંફ જોઈએ, પ્રેમ જોઈએ. પપ્પા, તમારી બધી જ વાત મને સમજાઈ ગઈ, પણ આ પ્રેમ, આ લાગણી, આ હૂંફ કઈ દુકાનમાં મળે છે? રાજુલ બેટા, હા કેમ આજે ઘરમાં કઈ ઘોંઘાટ સંભળાતો નથી? ક્યાં ગયા બધા? અરે બા, બધા પોતપોતાના કામે ગયા છે. હા, પણ કહીને ગયા છે આજે તમે ને બાપુજી જવાના ને તો તમે જાઓ એ પહેલા બધા સમયસર આવી જશે. વાહ, બહુ સરસ. પણ રિયા ક્યાં ગઈ? એ તો જે કૃષ્ણમૂર્તિનું ભાષણ સાંભળવા ગઈ છે, એના પેલા પ્રેમ સાથે. અચ્છા, તો એના ઉપર જે ભગવાનનું ભૂત હતું એ ઉતરી ગયું? હા બા, જે થયું એ સારા માટે થયું. હવે એ બંને જણા સાથે જ રહેશે. અને આપણો પેલો સ્માર્ટ ક્રિકેટર ક્યાં છે? વિકી કુમાર હા, એ ક્લીન બોલ્ડ કરવા ગયા છે. અચ્છા. અરે તમને ખબર છે એ ક્વીનીને પ્રપોઝ કરવા ગયા છે લગ્ન માટે. અરે વાહ, બહુ સરસ વાત છે. પણ એની પેલી બધી બીજી બહેનપણીઓ હતી એ ક્યાં ગઈ?
જવા દો ને એ લોકોની વાત. બધાએ સાથ છોડી દીધો. કહે છે કે હવે વિકી ફોર્મમાં નથી. જોયું ઉતર્યો અમલદાર કોડીનો, હવે બિચારાની કોઈ વેલ્યુ જ નહીં. કંઈ વાંધો નહીં, પણ આપણો પેલો ડોન ક્યાં ગયો છે પાછો? એ રિઝલ્ટ લેવા ગયો તો આવ્યો કે ના આવ્યો? એનો ફોન હતો બા. શું દુખી છે. હા કેમ? એને 58% આવ્યા, 60 ના આવ્યા ને. પણ બાકી બધા ખુશ છે. અરે એના પપ્પા તો એટલા ખુશ છે એ કે 58% એને આવ્યા. બહુ મોટી વાત છે, બહુ મોટી વાત. સરસ સરસ. ચલો છોકરાઓ ભણે ગણે એટલે બહુ સારું લાગે. બરાબર છે કે નહીં? પણ બા, હા મારે તમને એક વાત કહેવાની છે. કેને બેટા, હું તો તારી માં જેવી છું. કહી નાખ. મને શરમ આવે છે પણ. અરે એમાં શરમાવાનું નહીં, કહી દે એટલે દિલ ચોખ્ખું થઈ જાય, મનને હળવાશ મળે. સૌથી સારી વાત શું થઈ છે ખબર છે તમને? બાપુજી અને એમના કહેવાથી એ સુધરી ગયા છે. અરે વાહ વાહ, ભગવાન તારો લાખ લાખ શુકર, મારો દીકરો સુધરી ગયો. હા, ગઈકાલે રાત્રે મારી સાથે એકદમ પ્રેમથી, હેતથી, લાગણીથી વાત કરતા હતા. અરે વાહ વાહ બેટા, ભગવાનના ઘરે દેર છે અંધેર નથી. હા, ચલ ધીરજના ફળ મીઠા મળ્યા. મને શું કે ખબર છે કે બસ હવે આપણે કાશ્મીર જઈશું. વાહ, બીજું હનીમૂન કરવા. સરસ સરસ બેટા, બહુ સરસ વિચાર છે. ચલો ફરી આવો. ભલે બાપુજી ગમે તેવું બડબડ કરે છે પણ મને બહુ પ્રેમથી રાખે છે. એ પણ બા, તમારે લોકોને જવાનું છે તો બાપુજી ક્યાં છે? હા લ્યો, એ તો એમની જૂની આદત છે. મેં કહ્યું ને પ્રેમ બહુ કરે, પણ હું જ્યાં સુધી ગીત ના ગાઉં ત્યાં સુધી એ પધારે નહીં. અરે તો ગીત ગાઓ ને તો ગાડી છૂટશે. આવશે, ના આવશે. તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો, તારા રૂપની પૂનમનો પાગલ એકલો, તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. તારા રૂપની પૂનમનો પાગલ એકલો.